હેલો ગાઈઝ 1 મિલિયન વ્યૂ આવે ને એટલે ધી બેસ્ટ કહેવાય એ ગુજરાતી કન્ટેન્ટ. તો જો તમારે ક્રિએટર બનવું છે તો સૌથી પહેલા તમારે શરમ નેવે મૂકવી પડશે. તમે જે આ સોર્સિંગ કરો છો એની પ્રોસિજર શું છે? તો હું તો કહું તમારી પાસે કોઈ બિઝનેસ છે એને પકડી રાખો, એમાંથી તમને 2 કલાક ટાઈમ મળે તો એક રીલ્સ બનાવવાની ટ્રાય કરો. સ્ટાર્ટિંગમાં સારું મૂકે હુક મૂકે, તમારે આમ સીધું રોજ ચાલુ જ થઈ જાય વિડીયો. ક્લાઇમેક્સ જ સારો હોવો જોઈએ કે ભાઈ પેશનને ફોલો કરવામાં જો ખીચામાં કાંઈ નહીં રહે એ નથી સારું. ભાઈ માણસ જે થાતી હોય ભૂલ, ઇટ્સ ઓકે, સોરી કહી દે. એમ કદાચ એવું થઈ શકે ભવિષ્યમાં બુલેટ ઇઝ ઇક્વલ ટુ બાલાજીભાઈ. એટલે હું બધા ક્રિએટરને કહું કે ઘણાએ શું ક્રિએટર બનવું છે, પછી હાલો તમે બની ગયા, તમારા ફોલોવર 500 કે થઈ ગયા, પછી શું બનશો? વોટ નેક્સ્ટ? ફોલોવર જરૂરી નથી. એમાંથી ઘણા મેં વિડીયો બનાવ્યા, કોઈને નથી ખબર, પહેલી વાર બોલું. જે રીતે ભારત સરકાર અને આજનો 2026નો જમાનો દરેક મોમેન્ટ ઉપર, દરેક બિઝનેસમાં, દરેક વ્યક્તિને કન્ટેન્ટ ક્રિએશન બાજુ પુશ કરે છે, પણ કોઈ એ નથી સમજાવતું કે કન્ટેન્ટ ક્રિએશનમાં કેવડી મોટી હડલ્સ છે, એ વસ્તુ કરવા પાછળ તમારે કેવડું હાર્ડવર્ક જોશે. એ હાર્ડવર્ક કર્યા પછી પણ એક એવો વર્ડ કન્સિસ્ટન્સી, જો એ તમારે નહીં હોય તો પણ રિઝલ્ટ કદાચ નહીં મળે. તો આવી તો કન્ટેન્ટ ક્રિએશનને લગતી ઘણી બધી એવી વાતો છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો આ જ બધી વસ્તુ ડિસ્કસ કરવા માટે આજે આપણે એક એવા ગેસ્ટ ઇન્વાઇટ કર્યા છે જેની પાસે કલેક્ટિવલી 5 વર્ષ કરતાં વધારે એક્સપિરિયન્સ છે, જે આની પહેલાં ક્યાંય કન્ટેન્ટ ક્રિએશનમાં નહોતા. એક સ્ક્રેચથી પોતે એકાઉન્ટ ચાલુ કર્યું, આખી જર્નીમાં એને ઘણું બધું હાર્ડવર્ક કર્યો, સ્ટ્રગલ કરી, અને આજે એક સક્સેસ મુકામ પર પહોંચેલા છે. કદાચ હું એવું કહી શકીશ કે બાઇકની દુનિયાના શોખીન કે સૌરાષ્ટ્ર રાજકોટના કલ્ચરનો કોઈ સિંગલ એવો વ્યક્તિ નહીં હોય જે ટ્રેન્ડ ફોલો કરે છે, ઇન્સ્ટાગ્રામ ઉપર એક્ટિવ છે, કન્ટેન્ટ ક્રિએશનમાં છે, અને એ વ્યક્તિ ના ઓળખતા હોય. સો પ્લીઝ વેલકમ અનુભાઈ પરમાર ફ્રોમ બાલાજી બાઇક્સ ઓન અવર સ્ટુડિયો. અનુભાઈ, સૌથી પહેલાં વેલકમ તમારું. જેમ મેં વાત કરી કે લગભગ કોઈ એવો બાઇક લવર નહીં હોય જે તમને નહીં ઓળખતા હોય. 100% સાચી વાત છે. હમણાં જેવું બન્યું કે સવારે મને એક ભાઈ એવું પૂછ્યું કે ભાઈ આજે કોનું શૂટ છે, એટલે મેં એવું કીધું અનુભાઈનું. તો મારે પાછળનું બોલવું ન પડ્યું કે અનુભાઈ એટલે ઓલા બાલાજી બાઇક વાળા. એને જ કહી દીધું સામેથી કે ભાઈ એને આપણે ઓળખી છીએ, એની રીલ્સ બધી જોઈ છે. એટલે હકીકતમાં તમારું ફેન ફોલોઈંગ મોટું છે. પણ એક વસ્તુ મેં જોઈ, 2-3 દિવસ પહેલા તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થઈ ગયું હતું. હા, એક આપણી ભૂલ હતી. આપણે છે ને પહેલાં તો એ લોકોએ કીધું નહીં કે શું પ્રોબ્લેમ હતો, પણ આઈડી આવી ગયા પછી અમને મેલ આવ્યો, એમાં કીધું કે એકને એક એકાઉન્ટ સેન્ટરમાં વધારે પડતા આઈડી લોગિન હોય ને, તો મતલબ કે એક ઈમેલ આઈડીમાં 2 થી 3 ઇન્સ્ટાગ્રામ આપણે લોગિન કરેલા રાખ્યા હોય તો એવું બને. હા, તો એમાં એ લોકો સ્ટ્રાઇક મારે છે, સસ્પેન્ડ કરે છે આઈડી. ઘણી બધી વખત એવું બનતું હોય, મેં ઘણા ક્રિએટર મેં એવું જોયું છે ભાઈ, કે અચાનક કાંઈ રીઝન વગર યુટ્યુબ એકાઉન્ટ કે એનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એ લોકો બંધ કરી દેતા. યુટ્યુબનું તો કામ સારું છે કે એ તો પહેલા જ કહી દે, જ્યારે આપણે વિડીયો અપલોડ કરી ત્યારે જ કહી દે કે ભાઈ આ રીઝન છે, ભાઈ કોપીરાઇટ, બહાર જાઓ, ફરીથી હરખું કરીને પાછો અપલોડ કરો. બરોબર છે. એટલે એ કામ સારું. એટલે યુટ્યુબમાં તો બહુ ઓછા ચાન્સીસ જવાના, પણ આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં અત્યારે નવા એના જે એઆઈ થ્રુ હાલે છે, કાંઈ નક્કી નથી હોતું શું થવાનું છે ભવિષ્યમાં. બરોબર છે, એવડું મોટું છે. અમે 2 દિવસ પહેલા આખું સ્ટડીઝ કરતા હતા ને ત્યારે મને એક આ વિડીયો તમારો અનુભવ થયો. મસ્ત હતો. હા, મારા વિડીયોમાં મહેશભાઈની લાઈક ખાલી 1100 આવી છે. બરોબર. હા, લાઈક. હા, બરોબર છે. ડાયાભાઈ, હા, એ ક્રિએટર. હા, એ ક્રિએટર છે. બરોબર. શેની ઉઘરાણી હાલે દેવન? કાંઈ નહીં અનુભાઈ, જે હનુમાન દાદા મંદિર ડેરી હે ને શેરીના નાખે, ત્યાં અગરબત્તી કરતો હોય અને ઓટો નાનો પડે એટલે રિનોવેશન કરાવવું હોય એની ઉઘરાણી હાલે. આ વિડીયો અમને તમે જયારે બનાવતા હતા ભાઈ, ત્યારે તમને હકીકતમાં એવું લાગતું હતું કે આવડી વધારે 11.5 મિલિયન, ટૂંકમાં કહેવાય ને એક ક્રિએટર માટે ખાલી 1 મિલિયન થાય ને તો એના માટે અચીવમેન્ટ કહેવાય. માત્ર મેં પહેલી વાત કહું તો હજી તમને નહીં ખબર હોય અને મોસ્ટ ઓફ ક્રિએટરને નહીં ખબર હોય કે 11 મિલિયન વ્યૂ આવી શકે, બહુ મોટી વાત નથી, પણ 11 મિલિયન વ્યૂ ગુજરાતી કન્ટેન્ટમાં ન આવે. ગુજરાત આખું આવી જાય એમાં 10 મિલિયનમાં. જો એથી વધારે વ્યૂઝ આવે, 10 મિલિયનથી વધારે, મારો પર્સનલ અનુભવ કહું ને સાચું જ છે, બરોબર કે 10 મિલિયનથી વધારે વ્યૂ જો તમારા વિડીયોમાં આવે ને તો તમારો વિડીયો કાં તો ગુજરાતી નથી, કાં વિડીયોમાં ગુજરાતી ભાષાનો યુઝ નથી, મ્યુઝિક ઉપર છે ને ઇન્ડિયા લેવલે ગયો છે, ટૂંકમાં ઓડિયન્સ મોટું છે, ગુજરાત બહાર ગયો છે ટૂંકમાં તમારો વિડીયો. બરોબર. અને મારા વિડીયો તો બધા ગુજરાતી કન્ટેન્ટમાં જ હોય, ગુજરાતીમાં જ હોય છે,
તો એની અંદર 1 મિલિયન આવે અથવા કોઈ પણ ક્રિએટરને 1 મિલિયન વ્યૂ આવે ને એટલે ધી બેસ્ટ કહેવાય એ ગુજરાતી કન્ટેન્ટમાં. બરોબર છે. હિન્દીમાં તો શું છે કે આપણને આખું ભારત મળે, 125-150 કરોડની વસ્તી મળે, બધા યુઝર મળે, તો બધા હિન્દી સમજે તો હિન્દીમાં જોવે વિડીયો. ગુજરાતી તો ગુજરાત બહાર કોણ જોવાનું? કોઈ નો જોવે, એક સ્પેસિફિક કન્ટેન્ટ થઈ જાય. હા, લંડનમાં ગુજરાતી બેઠો છે જોહે, પણ લંડનમાં હિન્દી બેઠો છે, MP નો હશે, રાજસ્થાન નો હશે, મહારાષ્ટ્ર, એ તો નથી જોવાનો ને. ઇન્ડિયન નહીં જોવે, સ્પેસિફિક ગુજુ હશે એ જોશે, ભલે ગમે ગુજુ જ જોશે એમ. તો આ એક બહુ સારી વાત કહેવાય કે ગુજરાતી કન્ટેન્ટમાં 10 મિલિયનથી પણ વધારે વ્યૂ આવવા બહુ સારું કહેવાય. અને આ બહુ આપણા ગુજરાતના મોટા મોટા 8 થી 10 ક્રિએટર છે ને એને જ આટલા વ્યૂ આવે છે. બરોબર છે, જોરદાર. પણ એમને આ કોન્સેપ્ટ તમને ક્યાંથી સૂઝ્યો? આજે આખી આમાં વાત કરે છે જે વિડીયોમાં, જે સંદેશો તમે આપવા માંગો છો ટૂંકમાં? આમાં છે ને એકચ્યુઅલી બનાવ એવો બન્યો હતો. હા, આને ઓળખો છો તમે? ના, એ ભાઈને હું જોયેલા છે, નામથી હું પરિચિત નથી એટલો. આ નામ છે દેવલ. આપણે કાલાવ રોડ ઉપર સોડા શોપ છે અને ખજૂરભાઈ વેરાજ હોય. હા, ખજૂરભાઈ ઘણી વાર મેં જોયેલા છે બધા વિડીયોમાં ખજૂરભાઈ વેરાજ હોય, દેવલભાઈ. વોટ અ કોઇન્સિડન્સ બનાવ એવો બન્યો કે હું આ વિડીયોની સ્ક્રિપ્ટ હજી સવારે મેં લખી. હવે હકીકતમાં એવું હતું કે આ એક દુબઈના એ લોકોને ઓલી શું કે નમાઝ પડવા માટેની એક જગ્યા નહોતી અને એમાં એક હિડનલી કોકે પેમેન્ટ કરી દીધું. બરોબર. અને પછી ખબર પડી કે તે કેમ પેમેન્ટ કર્યું હતું, કે આપણે શું કામ એ ડાબા હાથને ખબર ન પડવી જોઈએ, જમણા હાથે દાન કરી નાખ્યું. તો એ વાત મેં કીધું આપણે સારી કહેવાય, આપણે મેં કીધું કરી. તો મેં કહ્યું આ જ વસ્તુ મેં કીધું આપણે મેકિંગ ઓફ વિડીયોમાં બતાડી, એમ આજનો કન્ટેન્ટ આ છે મારી પાસે. તો બરોબર મેં 2 છોકરા બોલાવ્યા, આમ 3 જણા જ બનાવવાના હતા. હું મારો મેનેજર, જનરલ એ જ હોય, હું કોઈને વધારે ફોર્સ ન કરું મારા વિડીયો તમે આવો. એટલે હું અને મેનેજર ઓલો સબૂત જે મારા વિડીયોમાં જનરલી હોય, એ એક વિડીયો એડિટર હતો, એ અમે ત્રણેય હજી તૈયારી કરતા હતા. તો હમણાં મેં ગ્રુપ બનાવ્યું કન્ટેન્ટ ક્રિએટર્સ ઓફ રાજકોટ. ઓકે. રાજકોટના તમામ ક્રિએટર એ ગ્રુપમાં છે. બરોબર. તો નાના નાના જે 2000 ફોલોવર વાળા એમાં આવતા જાય, 5000 ફોલોવર વાળા એ અમને અનુભાઈ કે હવે તમે ગાઈડ આપો એમ. આપો, બરોબર છે. તો બરોબર તે દિવસે એ બધા આવ્યા છોકરાઓ જે આ વિડીયોમાં છે અંદર. તો મને કે આજે શું છે? મેં કહું મારે આ એક સ્ક્રિપ્ટ છે, એમાં કામ કરવું છે. વાંધો નહીં. તો બનાવ એવો બન્યો કે આવડો અચાનક નીકળો દેવલ ઓફિસ પાસેથી. આનો તો વિડીયોમાં ક્યાંય રોલ જ નહોતો. ઓહો. અચાનક ઓફિસેથી નીકળો, મને કે અનુભાઈ કોઈ આવ્યો ચા પાણી પી. મેં અહીંથી નીકળાવ્યો તો બસ વાતચીતો કરતા હતા ને. તો મેં કીધું 5 મિનિટ દેવલ, મેં કહું નવરો હો? મને કે કા? મેં કહું હાલ ને. મેં કીધું એને હજી ખબર જ નહોતી વિડીયો આખો બનીને રિલીઝ કરી નાખ્યો ત્યાં સુધી એને નહોતી ખબર કે શું સ્ટોરી છે. બરોબર. બીજે દિવસે મૂકો સવારે આખો એડિટ કરીને અને 7:30 કે 8 વાગે મૂકો અને 10:30 કે 11 વાગે 5 મિલિયન વ્યૂ હતા. 3-4 કલાકમાં? હા, 3 થી 4 કલાકમાં 3-4 મિલિયન વ્યૂ આવી ગયા. તમે સ્ટોરી મૂકી હતી. કોન્સેપ્ટ બહુ સરસ તમે એમાં ડિઝાઇન કર્યો. એમાં તમે જે લાસ્ટમાં સંદેશો જે આપો છો ને એ વધારે મગજમાં બેઠો. જો ને ઇન્સ્ટાગ્રામ માં આવડું મોટું નામ, આ બધા તમે જે ક્રિએટર, આ બધા ક્રિએટર ભેગા થઈ ગયા હતા બધા. 500 રૂપિયા દઈને ગયા. આ એસપી બન્ના છે, ગુજુ રોક છે, એ બધા છે. ના, બરોબર. હું દેવાલ કેટલા ગયા? કાંઈ નહીં ભાઈ, 10-15 હજાર જેવા થયા. આ બીજા 20,000 રાખે. કેમ 20,000? બધાની સામે કેમ નો આપ્યા? બધાની સામે આપ્યા હોત ને તો એને એમ થાત કે અનુભાઈ અમને નીચા બતાડે છે અને પૈસાનો દેખાવો કરીને પુણ્ય કમાવાય ને ઘમંડ કર્યું કહેવાય. એ તો આપણે ધંધો નથી. કોમેન્ટ તો તમે રીડ કરતા જઈશો. અમારી ટીમ ઘણી વાર કરું, ઘણી વાર ન કરું. એમાં એકાદ એવી કોમેન્ટ આવી કે પછી મંદિરની ડેરી બની કે ન બની, સપોઝ આખો વિડીયો પણ એ લોકોને ખબર હજી અજાણ્યા હતા, કારણ કે 11 મિલિયન જે કોઈ મને તો ઓળખતા નથી. મારા હજી 500 કે મને ઓળખે, પણ મારા કન્સલ્ટન્સી મહિનામાં 1-2 તો રીલ્સ એવી હોય છે મેં ખુદ દાન કર્યું હોય. અને ઘણી એવા લોકોની કોમેન્ટ હોય કે દાન કરો કયો નહીં, પણ હું એમ કહું છું કે દાન કરી, હું જો ખજૂરભાઈ માનું, ખજૂરભાઈ ઇઝ મારા માટે હીરો છે. દાન કરવાથી કોઈ 2 જણાને એમ નંદરથી થાય કે હું હાલો દાન કરું, તો એ અમારા માટે મોટી વાત કહેવાય. અમે મહિનામાં 1 વિડીયો હું ખુદ દાન કરું. ભલે હું એટલો બધો રૂપિયાવાળો નથી કે કરોડોમાં દાન કરી શકું, મારાથી જેટલું થાય એટલું કરું. દાનનું કોઈ, હું એવું માનું છું પર્સનલી, કે કોઈ અમાઉન્ટ હોતું જ અમાઉન્ટ નથી હોતું. કારણ કે જે વ્યક્તિ 2,000 રૂપિયા કે 10,000 રૂપિયા કમાતો હોય ને એ કેટલી વાર 500,000 રૂપિયા આવે ને કહે કે એના 1,000 રૂપિયા વધારે લેખે લાગે. 50 કરોડની પ્રોપર્ટી હોય ને 10,000 આપે કે એ 5 કરોડે કદાચ આપે. 5 કરોડ તમારી નિયત, આવું પર્સનલી હું માનું છું કે હું કયા હેતુથી કે કયા ઉદ્દેશ્યથી આપું છું એ ઇમ્પોર્ટન્ટ છે. અમાઉન્ટ દાનની વસ્તુ એવી છે કે અમાઉન્ટ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં કોઈ દિવસ. બીજું એક અમે અનુભાઈ માર્ક કર્યું, તમારા કોઈ પણ વિડીયો જોઈને સપોઝ એક આ એક્ઝામ્પલથી હું તમને કહું,
આખા વિડીયોમાં અમને જે આ વસ્તુ જોઈને ક્રિએટરને આવો પ્રશ્ન થાય ને અમને જે થયું એ તમારી અને આપણે બ્રેકડાઉન કરી સિંગલ વર્ડ કોઈ બોલતું નથી. નહીં, આ 23 સેકન્ડનો 24 સેકન્ડનો વિડીયો છે ક્યાંય કોઈ વર્ડ એક્ટિંગ જ છે ખાલી એક્ટિંગ મ્યુઝિક 6 મિલિયન વ્યૂ માણા બોલીને એ કદાચ ગમે એવું સારું આપણે હજી તમે યુટ્યુબમાં નથી જોયો, યુટ્યુબમાં આ 20 કે 15 મિલિયન વ્યૂ છે. હા, એટલે હું ઇન્સ્ટાગ્રામ થી કહું છું પણ તોય 6 મિલિયન નાના નથી. હા, ટૂંકમાં જે કોન્સેપ્ટ તમે ઉપાડ્યો કે ભાઈ, અને બીજું સૌથી મોટો અમને પ્રશ્ન એ થાય કે તમારા ઘણા બધા વિડીયો જોયા, લગભગ 101 વિડીયો. ઓહો, પબ્લિકલી તમે શૂટ કરો તો સૌથી પહેલું તો ક્રિએટરને એ પ્રશ્ન થાય કે શરમ ન આવે પબ્લિકલી. દાખલા તરીકે આજ કેવું થાય કે હેઝિટેશન હોય, શેરી વચ્ચે ક્યાં ગાંડા કાઢવા આપણે હાઉ લેમન લેંગ્વેજમાં કહી તો શરૂઆતમાં મને શરમ આવતી. એક ક્રિએટર છે, હું તમારા વચ્ચેનું નામ લઈશ, મને કઈ વાંધો નથી. કાંઈ વાંધો નહીં. વિસ્વીડ એક્સ્ટ્રા અમારા મિત્ર છે, શરૂઆતમાં મારી પાસે યુટ્યુબ માટે આવ્યા હતા અને એણે મને એવું કીધું કે તમે કસ્ટમરમાં જે રીતના વાત કરો છો બહુ મસ્ત સ્પીચ છે સમજાવવાની, સેમ છે કે આ બાજુ પ્લેટફોર્મ સમજી લ્યો ને કે કેમેરાને તમે કે કસ્ટમર સમજીને વાત કરો, ટ્રાય કરો ને. એણે જ મને કીધું હતું કે કરાય કે કાંઈ વાંધો નથી. અને આ વસ્તુ બિઝનેસમાં લઈ આવવા વાળો બધા એમ જ કે અનુભાઈ તમે પહેલા હતા કે બિઝનેસમાં રીલ્સ સારે કમ્બાઈન કર્યું હતું. એટલે શરૂઆતમાં તમે કીધું મને શરમ આવતી હતી, પણ બનાવ એવો બન્યો કે 2-4 વાર એવો બનાવ બન્યા કે ટોળું ભેગું થઈ જાય તો એક નો નીકળે. ટેલેન્ટમાં કેવું હોય, આપણે અત્યારે વાત કરી છીએ પેક રૂમ છે, 4-5 વ્યક્તિ આપણે આટલા છે ઇટ્સ ઓકે. હવે આ જ વસ્તુ સમજી લ્યો આપણે કે ઓલે બેસીને કરી આઉટડોર તો વાત કરવામાં શરમ આવે. તમારે તો આમાં શું થાય કે એક્ટિંગ કરવાની છે આખી ભાઈ. તો શરૂઆતનો જે કન્ટેન્ટ ક્રિએટર હોય એના માટે કઈ ગાઈડ કરો કે શરમ આવે શું કરવાનું, આવે જે ફાઇનલ છે. જો તમારે ક્રિએટર બનવું છે તો સૌથી પહેલા તમારે શરમ નેવે મૂકવી પડશે. બરોબર, તો જ તમે બનો, નકર ના. તમે જો 5 જણા વચ્ચે બોલવામાં ફે થયું તો નહીં ચાલે. મેં એક રીલ્સ બનાવી હતી, એમાં આવી રીતના તમે કીધું ને રોવાનું, એમ રોવાનો જ પાર્ટ હતો. તો ડોક્ટરની કેબિનમાં અને પ્લસ એટલી નર્સ ક્રાઉડ વચ્ચે મારે કરવાનું હતું. મારા માટે બહુ જ ટફ હતું, પણ તોય કર્યું હતું મેં. બરોબર. ત્યારે મને એમ થયું કે ના, આપણે 5 વર્ષની મહેનત છે અહીંયા કામ આવી. અને શું થાય કે એક તમને છે ને એક કોઈ મોટા એક્ટર હોય અને એને છે ને એક રોલ આપ્યો હોય કે માં વિશે ટોક કરવાની છે, તારે આંખમાં ઝરઝરિયા લઈ આવવાના છે. તો જો આ એક સાઉન્ડ પ્રૂફ હોય, સવારથી સાંજ સુધીનું સેટઅપ હોય કોઈ મોટા એક્ટર માટે, તો એને બસ એક સ્ક્રિપ્ટમાં છે આટલું જ કરવાનું છે. અને લાઇટ્સ, કેમેરા, રોલિંગ એન્ડ એક્શન કે એની પહેલાં એને રિહર્સલ કરી નાખ્યું હોય. હવે અમારે કેવું થાય, અમે આવ્યા સ્ટાર્ટ લ્યો શું કરવાનું, કેમ રોવું એમ ઇન્સ્ટન્ટલી. અને આજુબાજુ ભાઈબંધ એવા ઉભા રાખ્યા રોવું આવવા ન દે. અરે રોવું હરી કરે, એને હોય દાંત આવે એટલે ઇન્સ્ટન્ટલી સીધું સ્ટાર્ટ એમ. એટલે હાથી ઘોડાનો ફેર ઘણો ફેર. હા, ઇન્સ્ટન્ટ એક ધાયરું ઓલું કેરેક્ટરમાં ઘૂસવું બહુ અઘરું છે. હવે સૌથી મોટો પ્રશ્ન કે જે અત્યારે ક્રિએશનમાં નવા આવે છે, સપોઝ આપણી વાતથી ઇન્સ્પાયર થઈને કાલે કોઈ વ્યક્તિ આવ્યો કે મારે કોમેડી કન્ટેન્ટ ચાલુ કરવા છે કે પતિ પત્નીને લગતા કે કાંઈ પણ એને નીચ એની પોતાની પકડી, તો એ વ્યક્તિએ ટ્રેન્ડ જે ચાલતું હોય, જનરલી કેવું ઇન્સ્ટાગ્રામમાં આવું બધું કહેતા હોય, તમારી પાસેથી સમજવાનો વિશેષ આનંદ આવશે કે ટ્રેન્ડને ફોલો કરવું જોઈએ કે આજે આ ચાલે છે. સપોઝ એક્ઝામ્પલથી વાત કરીને કે અત્યારે છેલ્લા 5-7 દિવસમાં જોઈએ તો આ પેલું કોકરોચ જનતા પાર્ટીનું થોડું વધારે ટ્રેન્ડમાં છે, તો એ ટ્રેન્ડને ફોલો કરવું જોઈએ. ટૂંકમાં એ ટાઈપના કન્ટેન્ટ બનાવવા જોઈએ. આજે તમારું એક પેજ કઈ રીતનું છે એના ઉપર ડિપેન્ડ કરાય. એમ તમારું પેજ બિઝનેસનું છે ને એમાં ટ્રેન્ડ ક્યાંય સેટ થતો હોય તો હું તો કહું કરાય, પણ એ 1-2 રીલ્સ તમે બનાવી અને વ્યૂ બટોરી લ્યો એના જેવી વાત છે તો કરાય. ટ્રેન્ડ છે, ટ્રેન્ડમાં એ વહેતી ગંગાએ હાથ ધોઈ લેવાય. બરોબર છે, કારણ કે તમારું જે સ્ટડી કરીને તો કેવું થાય કે આ ટ્રેન્ડની અલગ જ છે, આ ટ્રેન્ડની બહારની વસ્તુ છે. અને હવે સૌથી મોટો પ્રશ્ન કે તમે જે આ સોર્સિંગ કરો છો એની પ્રોસિજર શું છે? ટૂંકમાં પહેલો પ્રાઇમરી વિચાર તમને શું આવે કે ઓકે આ વસ્તુ ઉપર આપણે વિડીયો બનાવવો છે? ભાઈ જો આ વસ્તુ તો હે ને હું બધા ક્રિએટરને કહેવા માંગુ છું કે જેને નવા બનવા છે, ક્રિએટર જેને નવું બનવું છે, તો હું તો કહું તમારી પાસે કોઈ બિઝનેસ છે એને પકડી રાખો. એમાંથી તમને 2 કલાક ટાઈમ મળે તો એક રીલ્સ બનાવવાની ટ્રાય કરો, નોટ 5-6. આજે રવિવાર ચાલો 5 બનાવી નાખી, 2 જણા ભેગા થયા હાલ તો જો કાઢતો રીલ્સ ઓલી આનો કોપી કરી નાખી. ના કરો,
એક બનાવો, પરફેક્ટ બનાવો. આમિર ખાનની જેમ, અક્ષય કુમારની જેમ નહીં, હાઉસફુલ 5 ની જેમ બરોબર છે. એક બનાવો, સારો બનાવો, અને એ તમારા ફ્રી ટાઈમમાં અને એ અનુકૂળતા પ્રમાણે કે ભાઈ આના ઉપર મેં કામ. જો હું છે ને કેમ કરું કે હું સવારે મોર્નિંગમાં 7-7:30 વોક કરવા જાઉં, ત્યારે કોઈ આઈડિયાઝ મેં લીધો હોય પછી એને હું લખી રાખું ત્યારે ને ત્યારે. ભજન સાંભળતી વખતે માય ફેવરેટ ભીખુદાન ગઢવી એને સાંભળું. એમાંથી ઘણા મેં વિડીયો બનાવ્યા, કોઈને નથી ખબર, પહેલી વાર બોલું. વાહ, જોરદાર. ભીખુદાન ગઢવીના બોલેલા શબ્દમાંથી અનુરૂપ મેં નહીં તો 20-25 રીલ્સ બનાવેલી છે. વાહ. ઘણીવાર એના હું ડાયલોગ આમાં યુઝ કરું છું. જે જૂના હશે એને ખબર પડી જશે, નવાને તો એમને કનુભાઈ ક્યાંથી કાઢ્યું, ભાઈ હું કાંઈ એવો બધો શીખીને તો નથી આવ્યો, મેં ક્યાંક સાંભળેલું છે ને તમારા સમક્ષ રજૂ કરું છું. બીજું છે કે કોઈ પણ વિડીયો બનાવતા હું એક એક્ઝામ્પલથી તમને વાત કરીશ. એક આપણે બહુ સરસ મને આગળ સુધી મૂકી દો ને. તો તમારા દરેક વિડીયોમાં અમારે જાણવું છે એ પેલા આપણે વિડીયો ઓડિયન્સને ખબર પડે. ડિંગ 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 ડિંગ. એલા તારે જવાનું એ ક્યાંય તો કે જ્યાં કોઈ ન હોય. આટલે તો તો હવે અહીંયાથી 1 to 1 આપણે જોતા જઈએ કે એ જે આખો ડાયલોગ કે ભાઈ આ ક્યાંય મળે નહીં. અમે કેવી રીતે સૂઈજું તમને કે તારે જવાનું ક્યાં, તો કે જ્યાં કોઈ ન હોય અહીંયા. હવે આ છે ને વોટ એમ કહો કે કોઇન્સિડન્સ બની ગયો હતો આ વિડીયો, નોટ સ્ક્રિપ્ટ, નથી ક્યાંય જોયેલો, ક્યાંય નહીં. અમે બે રોજ આવી અને બનાવવા માટે અમે સ્ક્રિપ્ટ લઈ ગયો, પણ કનુભાઈ આજે શું અમારે એવું ન હોય તો ન બનાવી, બેઠા રહી. બરોબર. નો આઈડિયા તો જીનથી હેઠવાડ નથી નાખ દેવો, બનાવું તો સારું બનાવીને મૂકવાનું. બાકી પબ્લિક કાંઈ આપણને એવું નથી કહેતી કે તમે આજે અમને વિડીયો આપો ના આપો, કાંઈ બંધાયેલા નથી, સરકારી નોકરી નથી પૈસા તો મારી. લીધા નથી સબસ્ક્રિપ્શન ના. હા, કે હું આજે સવારે અપલોડ કરીશ, આ મારું આઈડી વયું ગયું, આજે 5 દિવસથી નથી મૂક્યો, 3 દિવસ નવરોય હતો બનાવવા માટે, નથી બનાવ્યા, કાલથી ચાલુ કરીશ, બેક ટુ પેવેલિયન. બરોબર. આમાં એવું થયું આવ્યો ને મને કે એક વિડીયો બનાવીએ, મેં કીધું હાલો. પછી આ વિડીયો બનાવ્યો ને એક્ઝેક્ટ આના એક દિવસ પહેલા જ અમે ઓલું સલમાન ખાનનું મૂવી જોયું ને એના ઉપર અમે એક વિડીયો બનાવ્યો હતો. ગીત હતું ઓ જાને જાના. હા, બરોબર. એમાં જ આ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક આવે, ઓલો એક દડો નાખતો હોય ત્યારે. હા, તો એ મગજમાં હતું, મને મેં કીધું આ રીતનું એક શૂટ કરી. બાકી તો આ બધું તો ઓટોમેટિક. અમે શું કહે કે તમે કોઈ હા. કેરેક્ટરમાં ઘૂસી જાવ તો અમુક વસ્તુ ઓટોમેટિક નીકળતી હોય. આ બધું પણ એવી કેવું એક્સપિરિયન્સ થી તમને નીકળે, પણ નવા ક્રિએટર ની કેરેક્ટરમાં જ પેલો તો અંદર આવી નહીં શકે. હજી તમે આ બધા જોવો છો, તમે એક માર્ક કરો, તમે ચાલુ ગાડી એ શૂટ થાય છે, તમે જો. હું અમારો આગળનો ક્વેશ્ચન જ એ છે કે આ મલ્ટી ફ્રેમ જે મારો જે આગળનો ક્વેશ્ચન છે ને કે 2-3 વિડીયો આપણે જોયા, દરેક વિડીયોમાં તમારી ફ્રેમ અલગ અલગ હોય, તો એ કેવી રીતે મેનેજ કરો તમે મલ્ટિપલ ફ્રેમ? આ દાખલા તરીકે એક શૂટ આ અહીંથી થયું છે તો 3 સેકન્ડ થાય, પછી તરત જ એંગલ કટ જ ત્યાંથી ના, એ ચાલુ જ હોય સીન. અમે સીન કટ નથી કરતા, બરોબર. 2 કેમેરા રાખી છીએ અમે. ઓકે, એટલે તમે આ જે શૂટિંગ દાખલા તરીકે સપોઝ થયું છે ફ્રોમ ધ સ્ટાર્ટિંગ, ના આ તો આ સિંગલ કેમેરામાં કરેલું છે. શોરૂમ ની સામે એક સામે ભાઈ ભાઈ ઉભા ઉભા હતા, હોય, પછી ચાલુ ગાડી કરી લીધી હતી. પછી એને કીધું હતું આ જો આ બીજો આ બાજુ આ એંગલ બદલી ગયો પાછો તમારો. એ 2 વાર કરી, ત્યારે બેસાડી અને આ જે મૂવીઝમાં કરે એમ ઓકે 2 વાર, એક ને એક વસ્તુ 2 વાર કરી. બરોબર. અને આ પાછો આગળથી ઉભેલો વ્યક્તિ તમને સીનમાં આ ચાલુ બાઈક છે તો કેવું થાય કે એક જણો બાઈકમાં ચાલુ રહેવું પડે ને ભેગું, 2 જણા, એક હલાવતો હોય, બરોબર. હા, એક ઊંધો બેઠો હોય. આટલે તો ઉતર, હેઠીનો ઉતર. ઓકે. ક્યારેક એવું ન બને કે એક્ટિંગમાં ભાઈ રીટેક એટલા બધા લેવા પડે અને તમને મગજમાં ન બેસે ત્યાં સુધી કન્ટિન્યુ તમારે જે મેં જોઈ એક છે. સ્ટેપ કરવો હતો મારે ડાન્સનો. તમે હજી અમારામાં ડાન્સના વિડીયો હશે ઘણા, તો એ મેં 2 દિવસે કર્યો હતો. 75 કટ કર્યા હતા. ઓહો, 75 ટેક. 75 ટેક. તેથી માંડી વાયરું હતું, પછી અંધારું થઈ ગયું, મેં કાલ કરશું. અહીંયા આવતો ક્યાં રેસ ક્યાં તું? અહીંયા પાછળ જ. એક દીદી હોય ને પાછળ રવની હોવ, પાછળ શું કરતો હતો? બધાય તારા જેવા ન હોય, ઘર ભેગું ઘરે જા. હું તમને શું કહું, અહીંયા સુધી આવી જ ગયા છો તો હાલો ને ઘરે ચા પાણી પીવા. લાગશે વાર પણ આવશે મજા. કોઈ નથી આટલામાં મહિરા અને પાર્ટ 2 બનાવ્યો હતો અમે. એટલે એ જ વસ્તુ એ પાર્ટ 2 એટલે કેવું થાય કે પહેલામાં ઓડિયન્સ જે ફૂલ આવી હોય એ જ રીઝન છે કે પાર્ટ 2 માં ઓડિયન્સ તો એટલીસ્ટ ઈ તો આવવાની જ છે.
નથી આવતી. કે તમે મલ્ટિપલ ટાઈમ મેં એવું જોયેલું છે કે કોઈ મૂવીના કે કોઈ સોંગના કે કોઈ આલ્બમના જિંગલ, અમુક એવી સોંગની લાઈન અથવા કોઈ એવો ડાયલોગ, આવું બધી વસ્તુ તમે વચ્ચે વચ્ચે પુટ કરતા હોય, હા, તો ત્યારે કોપીરાઇટના ઇસ્યુ ન આવે કોઈ સોંગનું? આપણે ઇન્સ્ટાગ્રામ ની અંદર કોપીરાઇટના ઇસ્યુ આવતા નથી. ઇન્સ્ટાગ્રામ ને કઈ લાગે વર્ગે નહીં. એને બસ હોવું જોઈએ. માણસો નેટ વાપરો, એરટેલ જીઓ નું સેમ વાપરો, વસ્તુ તમે યુટ્યુબ અમને ઉપર પૈસા અપલોડ, દ્યો. હા બરોબર છે, યુટ્યુબ ઉપર તમે અપલોડ કરો છો, યુટ્યુબમાં તો ત્યાં કહી દે છે ને, યુટ્યુબમાં જ્યારે અમે અપલોડ કરીને ત્યારે સીધું કોપીરાઇટ ત્યાં જ કહી દે કે ભાઈ આ સોંગની અંદર કોપીરાઇટ છે. તો અમે એને વળી પાછું કેપકટમાં લઈ આવી સોંગને, અમુક એના બીટ્સ કાઢી લઈ એ જ સોંગને, પણ તમને ન ખબર પડે, મને ન ખબર પડે, એવું સેટિંગ આવે એ કરીને અપલોડ કરી એટલે જે ઓરિજિનલથી થોડુંક અલગ થઈ જાય, પણ આમ સાંભળવામાં ખબર ન પડે, પણ તમે એઝ અ હેન્ડ ફ્રી ચડાવીને સાંભળો તો ખબર પડે. અને કોપીરાઇટ ન આવે, આપણું કામ થઈ જાય. આપણું કામ થઈ આ બધી વસ્તુ મેનેજ કરવા માટે અનુભાઈ અત્યારે ટીમ કેવડી તમારી પાસે? ટીમ સાઇઝ ટોટલ? મારા બિઝનેસમાં 15 છોકરા છે અને આ મારો શોખ છે. અમારા શોખમાં 3 જણા છે. 3 જણા છે. તમે, તમારા મેનેજર ને એક બીજા એડિટર ભાઈ છે. બરોબર છે. એ બધું એડિટિંગ એ જ સંભાળે? હા, સવારે શોરૂમે ખોલે અને પછી આવી જાય મલાવવાનું ભાઈ, યુટ્યુબ નું બધું કરી નાખું. બરોબર. તો અત્યારે બીજી વસ્તુ જોઈએ કે જે નવા ક્રિએટર હોય, સપોઝ જે સમજી લ્યો વર્બલ બનાવે છે, કોઈ ન્યૂઝ ઉપર બનાવે છે, કે ટૂંકમાં બોલી શકે એવા જ, એક્ટિંગ નથી, ખાલી ટેબલ ખુરશી સેટઅપ કરીને કંઈક ને કંઈક વસ્તુ ડિલિવર કરે છે, ભલે સમાચાર આપે, જોક્સ આપે, બીજું કોઈ ધાર્મિક વાતો કરે, જે વાતો કરે, એ બધાના કેસમાં એવું સાંભળેલું છે, મારો પોતાનો અનુભવ છે કે હુક એટલે સ્ટાર્ટિંગની જે 5-10 સેકન્ડ હોય એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. કે જ્યારે તમે બોલો જ છો, એક્ટિંગ તો છે ને, સપોઝ અમે જે કંઈ બનાવી છીએ કન્ટેન્ટ અત્યાર સુધીમાં, તો અમારામાં હુક જ ઇમ્પોર્ટન્ટ. અમે અલગ અલગ સિરીઝ બનાવતા હોય કે સોશિયલ મીડિયાથી કેવડું મોટું પરિવર્તન આવી શકે, મની માઇન્ડસેટ કેવું હોવું જોઈએ. 30 ડે 30 ઇન્સ્પાયરિંગ સ્ટોરી અમે હમણાં બનાવી હતી, કે 30 ઇન્સ્પિરેશનલ સ્ટોરી. તો એમાં કંઈ એક્ટિંગ ન આવે, ખાલી અમે કન્ટેન્ટ હોય જે પાકું કર્યું હોય, બનાવ્યું અને પછી બોલતા હોય, એમાં હુક ઇમ્પોર્ટન્ટ હોય. જો તમે પેલી 5 સેકન્ડ રસપ્રદ વાત ન કરો તો માણસને કંટાળો આવે. તમારા કન્ટેન્ટમાં અમે જોયું કે ભાઈ સિંગલ જગ્યાએ ક્યાંય હુક કે એવું કંઈ નથી, છતાંય આટલા બધા વ્યૂ. નકર જનરલી લોકો કેવું થાય, સ્ટાર્ટિંગમાં સારું મૂકે, હુક મૂકે, તમારા આમ સીધું રોજ ચાલુ જ થઈ જાય વિડીયો, અને છતાંય આટલા બધા વ્યૂ આવે. એનું કારણ શું? એનું રીઝન એ કે શરૂઆતમાં મેં વિડીયો બનાવ્યા, ટોટલ મેં અત્યાર સુધીમાં 1000 ઉપર રીલ્સ બનાવી હશે. ઓકે. એટલે શરૂઆતમાં એ હુકને હું માન દેતો. પકડવા માટે ઘણા શું કરે કે એક ફડાકો મારે, પછી ટી થઈ જાય, પછી જોવા ઉપર શું કામ ઓલાને ફડાકો માર્યો હતો. હા, શરૂઆતમાં મેં કહી રહ્યું છે, ખોટું ક્યાં કહું, મેં કરેલું, કારણ કે પકડવા કે ભાઈ એ જોજો તમે, ઓડિયન્સને પકડી તો રાખવી પડે. પછી એ ઉપર લખે, એ તો હજી લખું જ છું, વેઇટ ફોર એન્ડ, એમ છેલ્લે સુધી જોજો, મજા આવશે. એટલે હુક પહેલા મારે જરૂર પડતી, પણ પછી બધાને ખબર પડી ગઈ કે આના વિડીયોમાં નાખી દેવાનો નહીં જ હોય. અને બધા ક્રિએટરને કહું કે તમે વિડીયો બનાવો ને તો સ્ટાર્ટ, મિડલ એન્ડ એન્ડ, આ 3 વસ્તુ ઉપર ફોકસ હોવું જોઈએ. સ્ટાર્ટ, મિડલ અને એન્ડ. એન્ડ હોવો જરૂરી છે. તમે તમારો એન્ડ જ હાવ જેવો તેવો હોય છે તો બીજી વાર એ જ વ્યુઅર તમારો કાંઈ નથી હોતું, સીધું સ્કીપ થઈ જશે. એટલે જ્યારે વિડીયો બનાવી તો જીનથી અપલોડ ન કરો, ગળદી ન કરો તમારા પેજ ઉપર. સારો બનાવો અને એન્ડ સારો હોવો જોઈએ. નથી મજા આવી તો ફરીથી શૂટ કરો. મારા તો એવાય બનાવ બનેલા છે, મેં આજે વિડીયો બનાવેલો છે, એન્ડિંગમાં મજા નથી આવી તો મેં 3 દિવસ પછી એ જ પાછા કપડાં પહેર્યા છે, એ જ લોકેશનમાં પાછો ગયો છું. એન્ડ સારો હોવો જોઈએ, એટલે થોડું ઇલાબરેટ કરવું હોય, વધારે ડીપમાં સમજવું, એટલે કન્ટેન્ટ શેર થાય એવું, ટૂંકમાં એમાં કોઈ સોશિયલ મેસેજ હોવો જોઈએ. એ તો તમે કઈ રીતની ક્રિએટિવિટી આપો છો, તમે ટૂંકમાં સાવ નોર્મલ ન હોવું જોઈએ કે મૂવીનો એન્ડ હોય આમ ક્લાઇમેક્સ પછી આમ પ્રોપર જ એન્ડ. ક્લાઇમેક્સ જ સારો હોવો જોઈએ, મારું કહેવાનું ઈ. બરોબર છે. તો જે વિડીયો વધારે ચાલશે ને લોકો બીજી વાર જોશે. બીજી વાર જોશે. ઓકે, તમારું સરસ રીઝન મને કેમ કે હવે હુકની જરૂર નથી પડતી, કારણ કે વ્યુઅર ના, મારે નથી પડતી, જરૂર પડે હુક જોયો હોવો જોઈએ, હુક હોવો જ જોઈએ. હું ખુદ જોતો, હું જ વ્યુઅર છું ને, હું વ્યુઅર છું. એટલે જોતો હોય સ્ટાર્ટિંગમાં કંઈક આવ્યું હુક સારો છે, જોઈ છેલ્લે શું થાય છે, હા પેલી 10 સેકન્ડ હોવો જ જોઈએ, હુક સારો હોવો જોઈએ. પણ એકવાર તમારા વ્યુઅર બંધાઈ ગયા પછી એક વસ્તુ એ કામ કરે કે તમારામાં તમે વિડીયો જોતા હોય ને એટલે આમ સાઈડમાં તમારી નજર આમ ક્યાંક વહી જાય કે 3 મિલિયન લાઈક કાંઈક તો હશે વિડીયોમાં, એ કામ કરે. હા, ટૂંકમાં એકવાર મિલિયન્સ આવી ગયા લોકો એકવાર તો એ જવાના જ છે. હા, આ ભાઈ 50,000 લાઈક આવી કાંઈક તો હશે. થોડું ઘણું ભાઈ આખા કન્વર્ઝેશનને અલગ દિશામાં લઈ ગયા. થોડુંક બેકગ્રાઉન્ડ જણાવવા મને આટલા કન્વર્ઝેશન ઉપર એવું લાગે છે સ્ટાર્ટિંગથી થોડું સ્ટાર્ટ કરી, તમારું બાળપણ, સ્કૂલિંગ, ત્યારે થોડું ઘણું કે મગજમાં આવું રફ વિચાર હતો, રફ સ્કેચ કહે ને કે ભાઈ આખું પિક્ચર નહીં પણ એક રફ આર્ટ કરે કે હું આગળ જતા કન્ટેન્ટ ક્રિએટર બનીશ, આટલા ફોલોવર હશે. એક્ટર
એક્ટર બને ટૂંકમાં હતું તમારા મગજમાં પહેલેથી હા, નાનપણથી? હું ડાન્સ શીખવા જતો, ડાન્સ કરતો. ડાન્સ કરવામાં માણસો શરમાતા, હું શરમાતોય નહીં. ગમે ત્યાં કરી નાખતો, સ્ટેજ ઉપર ચડીને કરી નાખતો. પછી સ્કૂલના ફંક્શનમાં કરેલો છે. પછી આ શું છે, આપણે ઇન્ડિયામાં જઈને છે ને એટલે આપણા પેશનને તો છે ને અભેરાય જ મૂકવા પડે. કારણ કે આપણે મિડલ ક્લાસ છીએ, આપણે બહુ સાજા સપના ન જોવાના હોય. એટલે એ જ લાઈફસ્ટાઈલ નોર્મલ જે બધાની હવે હોય. તમે તમારા એક્સપિરિયન્સથી એવું ઓડિયન્સને આગ્રહ કરશો કે પેશનને જ ફોલો કરો, વહેલા નકર મોડું જવાનું તો એ રસ્તે જ છે. ના, હું એમ કહું છું કે ભાઈ પેશનને ફોલો કરવામાં જો ખીચામાં કાંઈ નહીં રહીએ એ નથી સારું, પણ ભૂલતા નહીં. ભલે તમને અઠવાડિયામાં 2 દિવસ ટાઈમ મળે તો એની વાહે કામ કરજો ને એને પકડી રાખજો. તમારે ક્રિકેટર બનવું છે બનો, તમારે એક્ટર બનવું છે બનો, તમારે જે કાંઈ બનવું છે પણ જે કામ કરતાં કરતાં એની પાછળ ભલે 2 દિવસની ટાઈમ મળે તો કરાય એમ. મને ટિકટોકમાં હું બનાવું તો મને કોઈ જોયું જ નથી ટિકટોકમાં, તોય હું મહેનત કરતો. મને મારી પાસે એડિટર નહોતી, ત્યારે એવી એડિટની કંઈ એપય નહોતી હા, ટિકટોક વખતે તો. બરોબર છે. સ્કૂલિંગ પછી તમે સીધા બાઇકના બિઝનેસમાં કેવી રીતે આવ્યા? પૂરું એમાં કર્યું? એવું હતું, મારે થોડીક ફાઇનાન્શિયલ તકલીફ હતી એટલે હું 2007માં જ બિઝનેસમાં જોડાઈ ગયો હતો. 2007 થી જ. ત્યારે તમે એજ શું હતી તમારી 2007માં? 2007માં મારી 17 વર્ષ હશે, 90માં મારો બોન છે. 17 વર્ષની ઉંમરમાં તમે બિઝનેસમાં જોઈન થઈ હા, ગયા? 17 વર્ષે હું બિઝનેસ. અને પહેલો બિઝનેસ તમે કયો કર્યો? આજ બાઇકનો જ? અને પહેલેથી અત્યારે એ જ કરો છો? અત્યારે એ જ. એ પાછું એક્સેલેન્ટ છે. એ બિઝનેસમાં તમે આવ્યા, બાઇકના બિઝનેસમાં. કન્ટેન્ટ ક્રિએશન એકચ્યુઅલી ટૂંકમાં એક કેવી વસ્તુ હોય કે ફ્લુપમાં થાય. મને ક્રિકેટ રમવાનો શોખ છે પણ પેશન નથી, ખાલી શોખ છે. એક વસ્તુ કે એના વગર હાલે જ નહીં, જે છે પેશન. દાખલા તરીકે હવે તમે દાખલા તરીકે કાંઈ કારણ ના હોય, સપોઝ મેડિકલ ઇમરજન્સી નથી ને બીજા કોઈ રીઝન નથી ને 1 મહિનો વિડીયો ન બનાવો એવું ન બને, એક ટ્રેક તમારો આખા કોઈ ડિફાઇન થઈ ગયું છે. તો સ્પેસિફિક તમને જીવનના કયા પોઈન્ટ ઉપર એવું લાગ્યું હતું કે ના હવે કન્ટેન્ટ ક્રિએશન આજથી હવે રેગ્યુલર કરવું છે આપણે, અને આપણે હવે કંઈક ને કંઈક બાઇક સાથે આ પાથવેમાં આપણે થોડુંક વિચારીએ આપણે? હા, હું છે ને વાંચવાનો શોખીન, અને આજના જમાનામાં મારી ઉંમરનો કોઈ રોજ છાપું ન બંધાવે. તમે છાપું વાંચો છો? છાપું પર ડે વાંચું છું. પર ડે મારે નાસ્તા ટાણે છાપું ન હોય ને તો મને ચા ભાખરી ન ભાવે. એટલે હું આખું છાપું વાંચું. તો આખું છાપું વાંચું ને એટલે મને એવું લાગે કે આ વસ્તુ નથી હારી, આ નથી કરવું, આ વસ્તુ નથી હારી, આના વિશે કોકને બોલવું જોઈએ. ઘણીવાર કોન્ટ્રોવર્સી ક્રિએટ થાય કે કોઈ પક્ષ હોય, નામ તો ન લઈ શકે, એને ખોટું લાગે એટલે હું ન બનાવતો હોય. બાકી બોલવામાં તો ગાભા કાઢ નાખું, એટલું બોલી નાખું, એટલે હું ન બોલતો હોય. પણ એવું લાગે કે આ સમાજને આમ સંદેશો દેવો જોઈએ, તો એ 2023થી મેં ચાલુ કર્યું હતું કે આવો એક વિડીયો બનાવવો જોઈએ કે સમાજમાં કોકને કહી કે આવું ન કરો. જેમ કે આ વખતે મેં દિવાળીના દિવસે કચરાનો વિડીયો બનાવ્યો હતો, તેમાં ક્લીનઅપ રાજકોટવાળા કે ભાઈ તમે એને મારા વખાણ કર્યા હતા કે હેઠવાળો વધે છે તો બાયું શું કરે કે ડામર રોડ ઉપર નાખે કે ગાયું ખાય. ભાઈ તને ભાઈ ગાયુંને ખવડાવવું જ છે તો લાવ 200 રૂપિયા મને દે, હું લીલું નાખી. હેઠવાળાને મેં કીધું હેઠવાળ જ કહેવાય, એને મેં કીધું હૂકો કચરો લીલા કચરામાં નાખી દો. હવે થાય કેવું કે ગાય ડામર રોડ ઉપર આવે, તમને હું બતાડું, મેં મારા લાઈવ ડેમો જોયેલા છે. ડામર રોડ ઉપર ગાય આવે, ગાય અહીંયા ઊભી રહી, અને મારી જ્યારે બનાવ બન્યો હતો કે ગાય હેઠવાળ ખાધી હતી ને હું બાજુમાંથી કાઢવા ગયો ને ભેગું એને પૂછડું આમ કર્યું, સીધું મને આંખમાં જાય. એટલે ભટકાતા રહી ગયો હું. એટલે ત્યારે બરોબર છે, વિચિત્ર ટૂંકમાં આખી ટ્રેજિક સિચ્યુએશન. હા, એટલે એ મેં જે કચરાનો વિડીયો બનાવ્યો હતો ને જે મારી યારે બન્યો તો ને જ બનાવ બધા એમાં કીધા. બરોબર. ફૂટપારી કચરા પેટી છે, મસ્ત ઝાડવા વાવે છે સદભાવના વાળા. યાર અંકિતભાઈ કેવું કામ કરે છે યાર, સદભાવ મસ્ત ઝાડવા આવે, પાણી આવે, ટેન્કર આવે. તો એક દી બિચાકડા પાણીનું ટેન્કર જતું હતું ને પાણી નાખતા હતા ને તો એની હારે હેઠવાળે બહાર નીકળો ફૂટપારીમાંથી. એને ગજબ ફૂટપારીમાં નાખે. એક બીજું એ જાણવાનું મન થાય અનુભાઈ તમારા પાસે કે કોન્ટ્રાવર્સી અને કન્ટેન્ટ ક્રિએટર આ બેન બહુ જૂનો નાતો છે. કોઈ પણ કન્ટેન્ટ ક્રિએટર એવો લગભગ નહીં હોય, એની લાઈફ પછી એના નસીબ. સ્ટાર્ટિંગમાં એક કોન્ટ્રાવર્સીમાં આવી જાય, 2-5 વર્ષ થાય તો કદાચ ન આવે, અને 10 વર્ષ પછી એવી રીતે આવે 10 વર્ષનું ભેગું કરે. હા, અને કઈ કોન્ટ્રોવર્સી એવી આવી જાય કે એની લાઈફ ફેલ કરી નાખે ને એનું આખું કરિયર ઝીરો થઈ. તમારું એવું અત્યાર સુધીમાં ક્યારે એવું બન્યું છે કોઈક ને કોઈ મુદ્દા સાથે જેમાં ભલે તમારો એવો હેતુ ન હોય, તમારો એવો પર્પઝ ન હોય, પણ આ કેવું છે કે ભાઈ એક કપ છે તો એને જોવાનું એંગલ બધાનું અલગ અલગ હોય. પબ્લિક એવી રીતે ન ઉપાડવાનું હતું પણ ઉપાડી લીધું, હાલો સમાવ ઠીક છે, ઉપાડી લીધું તો ઉપાડી લીધું. અત્યાર સુધી મને પબ્લિકના સપોર્ટ મળ્યો, ખોટું કહેવું, કારણ કે મેં કોઈ દિવસ ખરાબ કર્યું જ નથી. અને હું મારી જે ઇન્સ્ટાગ્રામની ને ફેસબુક યુટ્યુબની ઇન્કમ આવે એમાંથી અમુક ટકા હું ડોનેશન નહીં કરું. એ મને ખબર, બધાને ખબર છે, કાયદેસર દઈ જ દઉં, બધાને ખબર. એટલે કોન્ટ્રોવર્સી તો નહોતી પણ એક અમુક હોય ને
કોઈ રીઝન નહોતું, પણ ખોટા ખોટા મારા વિડીયો અપલોડ કરે કે જો આ સમાજ વિરુદ્ધ કામ કરે છે ને આ આવું કરે છે તેવું, જે ઈમેલું હતું જ નહીં. એટલે હવે એનો જવાબ મેં નહોતો દીધો, એનો જવાબ એને એની કોમેન્ટ બંધ કરવી પડી, કોમેન્ટ બોક્સ જ આખું એને બંધ કરવું પડ્યું હતું. કારણ કે મેં તો એક સિંગલ મેસેજ નહોતો કર્યો, પણ અંદર એટલા મેસેજનો ઢગલો થયો હતો એને હું વાંચવા ગયો હતો કે શું કહે છે આને. ન્યૂઝવાળા હતા એક, પર્સનલી કોઈ ક્રિએટર હોય મોટા એનું વારંવાર છાપી અને એની ન્યૂઝ ચેનલનું નામ મોટું કરવું, બરોબર. આવા ઘણા એવા બનાવ બધા ક્રિએટર દ્વારા થતા હોય. હા, એટલે જ મેં તમને પૂછ્યું કે લગભગ બધા રાજકોટમાં મારી ફેસ વેલ્યુ સારી છે, જેમ જુનાગઢમાં કોઈની સારી હોય, જેમ અમદાવાદમાં કોઈની સારી હોય, અને ક્યાંક ક્યાંક ભૂલ કરી જાય. ભૂલમાં ભાઈ માણસ જે થતી હોય ભૂલ, ઇટ્સ ઓકે, સોરી કહી દીધું. પછી એક પણ એને સાઇન કરીને ટૂંકમાં આવના જેવું છે, રાઈના પહાડ કરવાની વાત છે. રાઈનો પહાડ ટીઆરપી બનાવે એટલે હા, દિવાળી પર મારી હારે એવા બનાવ બન્યા હતા. પણ જો કે મને કાંઈ ફેર નહોતો પડ્યો, કારણ કે પબ્લિકનો ફૂલ સપોર્ટ હતો. ઘણાના મને મેસેજ મારામાં પોઝિટિવ આવતા, મને કે અનુભાઈ આ ખોટું છાપે છે, તમે કંઈક કરો, લીગલ એક્શન લ્યો. મેં કીધું ના છાપવા દે, બરોબર. બધાને ખબર જ છે હું કંઈ ખરાબ કરતો જ નથી ને. મારા વિડીયો ફેમિલી જોઈ શકે, કોઈ ખરાબ વસ્તુ ન હોય, ગાર ન હોય, ઘણા પોઝિટિવ સારા વિચારવાળી હોય. હા, ઘણા બધા સોશિયલ મીડિયા હોય છે જે કેન્સર વાળો તમારો ઘણો બધો વિડીયો ચાલ્યો, ઘણા બધા લોકોએ જોયો છે જે કેન્સરનો તમે બનાવેલો છે. તમે એટલો સારો સોશિયલ મેસેજ છે, ખાલી એક 2.5 મિનિટમાં માણસને જો વાત સમજાય તો સમજવા જેવી જ વાત છે, આખું જીવન કામ આવી જાય. જે વ્યસન ઉપર તમે જે કેન્સર ઉપર બનાવેલો છે બહુ સારો છે. અચ્છા, આને લઈને અમને 4-5 પ્રશ્નો છે. એક તો સૌથી પહેલા આ રીતનો કોન્સેપ્ટ સમાજને સોશિયલ મેસેજ આપવો છે, કેન્સર અવેરનેસ માટેનો કહી શકીએ કે વ્યસનથી તમે બને ત્યાં સુધી દૂર રહ્યો તો સારું. તો આ રીતનો કેવી રીતે તમને વિચાર આવ્યો? આ કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો અથવા ક્યાંયથી તમે જોયો હોય, સાંભળ્યો નહીં, હોય? આ મારો ખુદનો ક્રિએશન છે, નો કોપી. બરોબર છે. મ્યુઝિક થી લઈને બધું મારું ખુદનું. તમે જો અમુક જગ્યાએ ઓરિજિનલ આવો ભાઈ, કામ પછી નકર કોટો નો ચડે. આ સૌરાષ્ટ્રનો ફેવરિટ ડાયલોગ કહી શકીએ આપણે કે ભાઈ માવા વગર કોટો ન ચડે. કોટો નો ચડે. હું તો ખાતોય નથી. હા. 50 જણા તમે બતાડું કે જેને 1 રૂપિયાનું વ્યસન નથી તોય કેન્સર થયું છે. આ કોમન ડાયલોગ. હા, બધાયનો. હા, આ બધા ડાયલોગ તમને પાનની દુકાને મળે. હા, 50% તમારા કન્ટેન્ટ પાનની દુકાને મળી જાય. અહીંયા બેઠા બેઠા રાફેલ હલાવી નાખે. બરોબર. અને ભારતની ટીમ જીતાડી દે, હરાવી દે ક્રિકેટરની. ત્યાં તમે બેહો એટલે તમને ખબર પડી જાય ઓલી હુમુસની ખાડીમાં ક્યાં કણે અમેરિકા બેઠું ને ક્યાં ઈરાનની સેના બેઠી છે, એ તમને પાનની દુકાને બેઠા બેઠા ખબર પડી જાય. ઓલું શું કે ભાઈ સલાહ તમારે સૌથી સારી જો દેવી હોય, સાંભળવી હોય તો તમે ખાલી પાનની દુકાને બેસો. અને ક્રિકેટમાં ખાસ ત્યાં બેઠા બેઠા સાંસદ સભ્યને કહી દે કે ભાઈ આ ક્યાંય નો હાલે. અને સચિન ને કદાચ રોહિત શર્માને નહીં ખબર હોય કે આ શોટ રમાય કે નો રમાય, પાનની દુકાન વાળાને ખબર હોય કે આ અરે શોટ ખોટો કાકા રમાય. વામ રમાય. ઈ બેકગ્રાઉન્ડે કોઈ દી નહીં ગયું હોય. અરે પોતે ઘરમાં નડતો હોય, ખરા તડકાનો કાઢી મૂક્યો, તું બહાર જા, ઘરમાં નથી રહેવું. અલા, તારું મોઢું તો હાવ ગયું. અરે હાવ ભલે બંધ નડી ખાવું પડે, હાવ બંધ નહીં કરું. બરોબર છે. જ્યાં કોકની ગાડી ઉપર થૂકે, મારી ગાડી ઉપર કેટલાય થૂકી જાય છે. હા, બરોબર. મેં કર્યું. ભાઈ અહીંયા થૂકો મને ભાઈ. આમ કરે કાકા ભગવાનનો ફોટો મૂકી દે, બધા ભરી મૂક્યું છે. બધા એપાર્ટમેન્ટની આ મારે મૂકવું હતું, પણ વિડીયો બહુ મોટો થતો હતો, એટલે મેં આટલો જ સીન રાખ્યો કે ભાઈ ગમે અહીંયા તમે જોવો ને તો ભગવાનને હું ઈ કરવા રાખ્યા હે. હા, સિક્યોરિટી ગાર્ડ હે કે ક્યાં થૂકતા હોય અહીંયા મને મૂકી દેવાના 2 લાદીવાળા ઓલા પાંચ લઈ એટલે તમે એને ઉલટા વર્ડમાં કે લોકો આમ નો કરવું જોઈએ એ રીતે તમે આ રીતના મેં મૂકેલું છે. પછી મારે બનાવવું હતું. આ બધી મારી બેસિકલી પોતાના આઈડિયા કનેક્ટ કર્યા આખા વિડીયોમાં અલગ અલગ ટૂંકમાં. બરોબર. શું કરવાનું ભાઈ? આ એને ચાંદી આડી હોય એટલે વટતી નથી. આમાં માથું ન મરે, કોઈ સારા ડોક્ટરને બતાવીજો. હાલ આજે જ બતાવી આવું. એવું છે 3-4 વિદ્યા ગલોફામાં ચાંદી પડી છે, મળતી નથી. ડોક્ટર બનાવ્યા હતા. શું ડોક્ટર છે? ડોક્ટર મણિયાર સર છે. બરોબર છે. ઓકે. રોનક મણિયાર પોતે. બરોબર. વાહ, અમારા મિત્ર છે. એને એગ્રી કેવી રીતે કરાવ્યા તમે? અરે મારો વિડીયો બનાવું ને એટલે આ રીતના તમે જે સ્ક્રિપ્ટ લખો એમ સ્ક્રિપ્ટ લઈને જાઓ. ભાઈ રોનકભાઈ જનરલી ચાંદી પડે તો શું કરવું પડે? મને કે બાયોપ્સી કરાવવી પડે. હું કેટલા દિવસે આવે? 2 દિવસે આવશે. તો મેં કહ્યું એને શર્ટ પહેરીને નો વિડીયો બનાવી, અલગ બનાવવા પડે વિડીયો ચેન્જ માટે. બીજા દિવસે ઘણું ડિટેલિંગમાં ગયા. હા, હું મારા વિડીયોમાં જે વસ્તુ કરવાની છે એની પ્રોફેશનલી એને પૂછું કે શું, તો કે બાયોપ્સી કરાવવી પડે. જો કેન્સર હોસ્પિટલે કરાવો તો ઠીક છે, મારી પાસે ડેન્ટિસ્ટે કરી દે, ડેન્ટિસ્ટ પાસે કરાવો સેમ્પલ લઈ લે, 2 દિવસે આવે. કા અમદાવાદ કરાવો તો વેલ એન્ડ ગુડ, સારું કહેવાય કે પરફેક્ટ આપે. હા, એટલે હા, બરોબર.
એટલે મેં એની પાસે થોડી ડિટેલ લીધી હતી કે કોઈક આવી રીતે ચાંદી પડે ને ત્યારે શું થાય. હવે તમે નહીં માનો, આ વિડીયો જોઈને મને લોટ્સ ઓફ કોલ આવ્યા. એક ભાઈ તો એનું આવડું મોટું ગિફ્ટ હેમ્પર લઈને આવ્યા, જેનું ઓલરેડી આખી લાઈફ પતી ગઈ હતી. અહીંથી લઈને અહીં સુધીનું કેન્સર હતું. એને એમ થઈ ગયું કે હવે મારે જીવવું જ નથી, કે મેં છેલ્લા 2 વર્ષ કાઢ્યા ઓપરેશન પછી મારું મન જાણે છે કે હવે હું જીવવા ખાતર જીવું છું. એનું ઇન્ટરવ્યૂ લઈને ત્યારે ખબર પડે કે આ પાન ફાકી મસાલો મૂકી દેવા જોઈએ. એને તો વિડીયો 3 દી પછી મળ્યો હતો. કેન્સરની અસર હોય એવું લાગે છે. ચામડીનો કટકો આપણે લઈ લીધો છે. 2 થી 4 દિવસની અંદર આનો રિપોર્ટ તમારે રાજકોટ કેન્સર હોસ્પિટલથી લેવાનો રહેશે. કા ભાઈ તું રોજ કા ફાક્યુના લેઝર મોઢામાં ચાંદી પડી હતી. સાહેબે બાયોપ્સી કરાવી નાની ઉંમરમાં. કારણ કે આમાં મિનિમમ 6 લોકેશન આવે છે. મેં આખું જે તમારું બ્રેકડાઉન કર્યું છે 6 લોકેશનનો એક વિડીયો છે. હા, અને અલગ અલગ કપડાં છે ને અલગ અલગ દિવસો છે. હા, આ લગભગ 3 કે 4 દિવસે બન્યો હતો. 4 દિવસે 1.5 મિનિટનો વિડીયો બન્યો. એટલે એવડી એફર્ટ તમારી એક વિડીયો પાછળ હોય. હા, બરોબર છે. મારા નાના નાના છોકરા યાર. અરે મારા વાલા, તું શું કામ ચિંતા કરસ? તું હનુમાન દાદાનો અવળો મોટો ભક્ત, તને કાંઈ નહીં થાય. હે હનુમાન. જો અલગ સીન. આ સીન કઈ હજી તમે નથી કર્યો. કર્યો. રિપોર્ટ પોઝિટિવ ના આવવો જોઈએ, નકર આ ચોખટું કોઈ દી આપણે રાજકોટ કષ્ટભંજન નું Yes. એ હોસ્પિટલ ચોક આપણે ત્યાં કરણસિંહજી બાલાજી. કરણસિંહજી બાલાજી મંદિર છે. હા હા, હું અહીંયા હોય જ એમને હોય. બરોબર છે. હા આ ભાઈ જય જાની રોડીઝમાં હતા ઈ. હા, તો એમને તમે પાછા તમારા તો ગ્રુપ સર્કલમાં હોય, નકર એમને અપ્રોચ કરીને પાછા બોલાવવા પડે ને કે આવો વિડીયોમાં તમારી કોઈ ગેસ્ટ હા, આમાં એવું થયું જી હમણાં ઓલા ભાઈ જી બોલ્યા હતા ને લાઈન કે તું હનુમાનજીનો આવડો મોટો ભગત છો, એમાં મેં જય જાની લખ્યું હતું. તો એ લાઈન જઈને બોલવાની હતી. અને આ લાઈન આપણા મેહુલ ટેલિકોમ વાળા અનિલભાઈ મુંદવાને બરોબર એ ગાળા દરમિયાન એને કંઈક ફેમિલીમાં હોસ્પિટલ આવી ગઈ, એટલે મેં રોલ ચેન્જ કરી નાખ્યા. ઓલા શક્તિભાઈ ક્રિએટર જ છે જે હમણાં બોલતા હતા, શક્તિભાઈ ને ઈ લાઈન દઈ દીધી. ઓન ધ સ્પોટ નિર્ણય ચેન્જ કરી નાખ્યો. બરોબર છે. અને આ જે જયભાઈના ઓલામાં ખેસ ને છે ગદા ની બધું ડેકીમાં જ રાખ્યું હતું, મેં એને આપી દીધું. કેન્સર હોસ્પિટલમાં તમે હા, કેન્સર હોસ્પિટલ નો સીન છે. આ જો આ કેન્સર હોસ્પિટલ જો ભારતીય મેમોરિયલ ફાઉન્ડેશન સંચાલિત ભારત કેન્સર હોસ્પિટલ. બરોબર. ફાઇલે એની જ લીધી. હા, વાહ. બને એટલું ઘણું ડિટેલિંગમાં જવાનો પ્રયત્ન કરો છો. જો આ રિપોર્ટ આમાં જ આપે. હા, શું થયું? બાયોપ્સી રિપોર્ટ આવે એની રાહ જોઉં. એમને વોર્ડ પછી ખાલી અહીંયા કેવી રીતે કરાવ્યું? હા, એમાં જનરલી મારે છે ને એક બહુ ભગવાનની મહેરબાની થઈ ગઈ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષમાં કે ગમે ત્યાં જાઉં ને એમ કહું મારે વિડીયો બનાવવો હોય, બધાય આગાવ્યા જાય. હાલો અનુભાઈ આવતા રહ્યો. જગ્યા કારણ કે ખબર ગ્રાઉન્ડ છે કે કરી આનું કામ સારું છે, આ કઈ ખરાબ નથી કરવાનો. અને મેજોરિટી એકાદ વાર એવો બનાવ બન્યો છે કે અમને પૂછ્યું કે શું કઈ ટોપિક છે, બાકી એ નો પૂછે. હમણાં જ ક્રિકેટર માટે મારા સનનો હમણાં વિડીયો અપલોડ કરવાનો છું. એને વૈભવ સૂર્યવંશી વાળું SS સ્ટોનનું બેટ લેવું છે. તો જેવા અમે સ્ટોરમાં એન્ટર થયા ને એટલે એ કે મને ફ્રેમમાં લેજો, મારે જાણવું નથી કે તમે શું કરવાના હો. બરોબર. બેટ હું બતાડીશ. એ ગયા સ્ટોર માલિક વિડીયો જોતો હતો, હું તેને ઓળખતો નહોતો. મારે એક સ્ટોર દેખાડવો હતો કે જ્યાં બેટ મળે છે. બરોબર છે. વાહ, જોરદાર. અહીંયા આગળ અમને એક નર્સ મળી ગયો હતો, મને અહીંયા જે ઓપરેટ કરતા હોય ને એને જ મને અંદરનો જે ખાલી એક રૂમ હતો ને એમાં લઈ ગયા. મને અહીંયા શૂટ કરી લ્યો, બહુ ક્રાઉડ છે. એટલે અમે જોયું પેલો પ્રશ્ન એ થયો કે ભાઈ તમે જયભાઈ બે જ છો, બીજું ક્રાઉડ ક્યાં ગયું છે? હોસ્પિટલ ઓરિજિનલ. આમાં એક ભાઈ પાછળ સુતા હતા, ફાઇલ એની પાસેથી લઈ લીધી. વ્યસન ને બતાવ ક્યાં આવ્યું? અહીંયા આટો. અરે તારો હાથ લો. કાંઈ નહીં, હવે જા, પણ વ્યસન ન કરતો આજ પછી. ઇટ્સ નેગેટિવ. એ સાઉન્ડ પછી તમે ઇકોમાં આપ્યું ટૂંકમાં, બહુ ડિટેલિંગમાં કામ છે. હા, ઇટ્સ નેગેટિવ સિમ્બા હાથ, એટલે એ સરસ ઇમ્પેક્ટ ત્યાં આવી. જતીનભાઈ કાંઈ નહીં, વ્યસન નામે કાંઈ નહીં, હાવ બધું બંધ. જતીનભાઈ આને હાડકા ચડાવ્યો? હા, એ મારો નાનો ભાઈ હતો, 2 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયો છે. શું વાત કરો જતીનભાઈ? હજી 2 દિવસ પહેલા તો હું એને કેન્સર હોસ્પિટલે મળ્યો હશે અનુભાઈ, પણ એ 2 વર્ષ પહેલા. અને એ પણ કેન્સર જ હતું અને એની છેલ્લી ઈચ્છા એ જ હતી કે ભાઈ હું તો નહીં બચું પણ બીજાને બચાવું. તો એ કેટલા ટેકમાં એક્સપ્રેશન આવ્યા? પેલો આ સિંગલ ટેક હતો. સિંગલ ટેક તમારું? વાહ. પણ એ એક્સપ્રેશન બહુ જબરજસ્ત છે. યુટ્યુબમાં છે ને કન્સિસ્ટન્સી બધા ક્રિએટર એવું કહે ને, મેં સાંભળેલું છે, જાળવી રાખવી પડે. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ગમે એ ચલો ઓકે પ્લસ માઇનસ બનાવો છે, થોડું ખરાબ બી સ્ટાર્ટિંગમાં બને છે, ટૂંકમાં ક્વોલિટી વાઇઝ ખરાબ,
તો કન્સિસ્ટન્સી જોડાવેલી હશે ને તો કેટલાય એવા એક્ઝામ્પલ છે કે જે લોકોએ બહુ મોટી સફળતા મળી અત્યારે ઇન્ડિયાના નામી ક્રિએટરમાં એના નામ આવે અરે બહુ જે તો તમે એક ટાઈમ એવો પિન પોઈન્ટ એવું ન આવે કે ના યાર ઓકે આજ નથી આળસ આવે કે થાક લાગે ઈ મોટિવેશન તમે ક્યાંથી લે આવો કે ના ઠીક છે હવે થાક તો થાક સપોઝ આજે તમે આવડું મોટું ટ્રાવેલિંગ કરી અને આપણે 6 વાગ્યાનો ટાઈમ હતો તોય તમને સવારે એકવાર માણસને હર્ષદથી વિચાર થાય કે યાર કાલ ઉપર પોસ્ટપોન કરી લઈ પરમ દિવસ કરી લઈ આપણે ક્યાં ના છે તોય છતાંય તમે એ વસ્તુ કરો તો વિડીયોમાં તમને ક્યારે એવું ન થાય કે આજ નથી બનાવવો કે આજ મૂડ નથી ફ્રીક્વન્સી ભલે ડિસ્ટર્બ થાય શું ફેર પડે 2-3 દિવસ પહેલા જેવો બનાવ બન્યો કે અમારે કેસરી પુલ છે આપણે રાજકોટનો બરોબર ત્યાંના 2 સીન લેવાના હતા અને અમે બનાવ્યો હોય છે બહુ મસ્ત વિડીયો બન્યો છે અપલોડ નથી કર્યો બપોરના 4:30 વાગે અને સૂર્યનારાયણના સીધા કિરણ નો છાંયો કાંઈ નહીં અને પુલ ઉપર એક તો પોલ્યુશન એટલું પ્લસ નીચેથી ભાપ વરાળ નીકળે ઓલે કચરો પડ્યો છે પુલની નીચે તમે ત્યાં 15 મિનિટ ન ઊભા રહી શકો ત્યાં અમે કન્ટિન્યુ અંધારું થયું ત્યાં સુધી શૂટિંગ એક જ જગ્યાએ કર્યું ઓહ પણ એ વિડીયો બહુ સારો છે બહુ સારો બનાવવો જ છે મારે આખો સુસાઇડ ઉપર છે અને અમે બનાવ્યો હોય તે આ વિડીયો બહુ સારો છે આનાથી ફેર પડશે એટલે એટલી બધી મહેનત કરી હોય ને પછી એવા વિડીયોમાં ધાર્યા કરતા ઓછા વ્યૂ આવે તો ત્યાં કઈ રીતે પોતાની જાતને ઓલા જેવું નેકી કર દરિયામાં લાગ કોઈ અફસોસ નથી મને અંદરથી કંઈક તો એવું જોશે ને લોકોને કે ના ઓકે 2 દિવસ અઠવાડિયા પહેલા જ એક વિડીયોમાં મેં સવારથી શૂટિંગ ચાલુ કર્યું હતું મારા પર ડે નો બિઝનેસ પડતો મૂકી અને મને સ્ક્રિપ્ટ એટલી ગમી હતી મેં ખુદ જ વિચારીને બનાવી હતી નો કોપીરાઇટ મેં આમાં મૂકેલી છે અને સાંજે 7:30 વાગ્યા સુધી કન્ટિન્યુ શૂટિંગ કર્યું 1.5 દિવસ એડિટિંગ થયું અને વિડીયો નો આવેલો આહા 1.5 દિવસ એડિટિંગ ને થયા આખો દિવસ શૂટિંગ ને થયું 2.5 દિવસની મહેનત હતી મારી કેટલી વસ્તુ એમાં એડ કરેલી હતી અને આખો સ્ટોરી વાઇઝ તમે આખો પહેલેથી છેલ્લે જો નો તમે ઠેકાણે ક્યાંય વાક નો કાઢી શકો તોય એમાં હા એ શું કામ નો આવેલો એ મને નથી ખબર પછી તો મન મનાવવાની વાત છે કે આપણે બ્લડ બતાવ્યું હતું અથવા તો હુક પોઈન્ટ નહોતા નો આવેલો આપણે આપણી જાતે પેલું સેલ્ફ એનાલિસિસ કરતા નો આવેલો થોડોક અલગ એંગલ આપણે લઈ બિઝનેસનો તમે જેમ આમાં ફેમસ છો જેમ તમારો જે પર્ટિક્યુલર બિઝનેસ છે એમાં ઘણી બધી વસ્તુ એવી છે જે પ્રશ્ન થાય માણસને સૌથી પહેલા તો આજે અનુભાઈ કે બાલાજી બાઇક્સ બધી બાઇકનું ટ્રેડિંગ કરે છે લેવેજ કરે છે બધી વસ્તુ પણ જે સ્પેશિયલાઇઝ ફેમસ છે ને બુલેટ માટે કે ભાઈ ક્યારે બી તમે 100-200 બુલેટ તો હોય જ ત્યાં અનુભાઈ પાસે હાજરમાં પડ્યા તો કેમ સ્પેસિફિક બુલેટ જ તમે એના ઉપર જ વધારે ફોકસ થી બિઝનેસમાં ડેવલપમેન્ટ કર્યું હા હું પહેલેથી જ મને સ્પોર્ટ્સ ને બુલેટ્સ ને એનો શોખ હતો હું 2007 થી બિઝનેસ કરું છું પણ જ્યારે કોઈ મારી પાસે પહેલાં અમે નાની બાઇક્સ વેચતા સ્પ્લેન્ડર ને એવું બધું હું લઈને વેચતો ને શરૂઆત મારી હતી 1-2 ગાડીઓ રાખતો અને કોઈ ડીલરને કટિંગ મીન્સ ડીલરમાં આપી દેતા એક્સચેન્જમાં ને એવું નાનું કરતો પછી જ્યારે કોઈ આવું મોટું આવે તો આમ એમ થાય કે ના હું બેગ દી ફેરવીને પછી વેચું બરોબર કારણ કે અફોર્ડ તો ન કરી શકે કે ભાઈ પરમનન્ટ ઘરમાં રાખી લે નથી એટલે ચાલુ ધીરે ધીરે કર્યું પછી મેં 2016 થી કમ્પલસરી નાના મોટરસાયકલ લેવાનું બંધ એક જ વસ્તુ ઉપર ફોકસ બુલેટ્સ 2016 થી આજે 10 વર્ષ પૂરા થઈ ગયા એ વાતને એટલે 2012 થી તો ચાલુ જ હતું બુલેટ સેલ કરતો પણ હારે બીજી ગાડીમાં ફોકસ હતો સ્પેસિફિક જ બુલેટ છે એમ હા સ્પોર્ટ્સ બાઇક ને એવું રાખી સાઈડમાં મેઇન તો બુલેટ વધારે એવું સૌરાષ્ટ્ર રાજકોટની તો ખ્યાલ જ છે ગુજરાતમાં એવું કહી શકીએ કે આજે કે ઇન ફ્યુચર એ ટૂંકમાં પેલું હોય ને કે ભાઈ દાખલા તરીકે અહિંસા બોલો સીધું મગજમાં શું આવે ગાંધીજી તમે સુરવીરતા બોલો સીધા મહારાણા પ્રતાપ શિવાજી એમ કદાચ એવું થઈ શકે ભવિષ્યમાં બુલેટ ઇઝ ઇક્વલ ટુ બાલાજી બાઇક હા મારો મગજમાં આખા ગુજરાતમાં કોઈ ન આવે એટલે હું બધા ક્રિએટરને કહું કે ઘણાય શું ક્રિએટર બનવું છે પછી હાલો તમે બની ગયા તમારા ફોલોવર 500 કે થઈ ગયા પછી શું બનશો વોટ નેક્સ્ટ શું કરવું છે મારું નેક્સ્ટ પ્લાન હતો કે ભાઈ હું એટલા રૂપિયા બનાવી લઈશ તો હું રોયલ એનફિલ્ડનો મારો ખુદનો શોરૂમ નાખી શકીશ હું આજે એ લેવલે બેઠો છું હું કાલે નાખી શકું છું વાહ પણ મારું નેક્સ્ટ જે મારું પેશન જે હતું નાનપણથી કોથરામ પડ્યું હતું ને એક્ટિંગનું મેં હું હવે એ બાજુ જઈશ હવે આમ નથી જવું આમ એટલે તમારું જે ઓલું શું કહેવાય ડ્રીમ એ પોઈન્ટ ચેન્જ બદલતું જાય એમ સિચ્યુએશન પ્રમાણે બદલતું જાય એક્ઝેક્ટ છે ઓકે બુલેટને લઈને સ્પેસિફિક ધંધામાં વાત છે સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ ક્રિએશનમાં સ્ટાર્ટિંગના વિડીયો તમારા ઘણા બધા બાઇક સાથેના જ છે હજી હોય જ છે ને સ્ટાર્ટિંગમાં તમે પ્રયત્ન આઈ થિંક એવી રીતે ચાલુ કર્યો
પછી એમાં જેમ જેમ સફળતા મળતી ગઈ, કોમેડી થતી ગઈ, ઘણા એવા ઇનડાયરેક્ટ વિડીયો મેં જોયા જેમાં તમારું કંપનીનું ઇનડાયરેક્ટ પ્રમોશન હોય, વિડીયો આખો અલગ હોય, છેલ્લે તમે ચાવી ઘા કરીને કહો પિક્ચર જોતો આવજે અને આ બાઇક કોઈ હોય તો કહેજે ભાઈ આ 1,20,000 દેવાનું હોય, લાલ કલરનું યમાહા છે, એટલે એક ઇનડાયરેક્ટ પ્રમોશન થયું તમારું. બિઝનેસમાં કેવડો ફરક પડે, તમે આજ કન્ટેન્ટ ક્રિએશનમાં હોય, સપોઝ કોઈ વ્યક્તિ બાઇકનું જ કામ કરે છે, બીજું કોઈ પણ કરે છે, એ વ્યક્તિ ક્યાંય ક્રિએટ કરતો જ નથી પોતાના ધંધાનું, અને એક વ્યક્તિ છે સેમ ધંધામાં છે એને કન્ટેન્ટ ક્રિએશન કરે છે, આવી રીતના વિડીયો બનાવે છે. બિઝનેસમાં મોટો સ્કેલમાં ફરક દેખાય અત્યારે? હા, મારા બિઝનેસમાં બહુ સારો ફરક પડી ગયો. હા, શરૂઆતમાં મેં બાઇક્સના જ વિડીયો બનાવતો અને પછી દિવસે ને દિવસે મારા ખુદના જે બનાવવાના હતા તો મેં મારું ખુદનું પેજ જ નહોતું, તો હું એ બી આ જ પેજમાં યુઝ કરતો, તો પબ્લિકને મજા આવતી. અમને તમને જોવા આવી છે, અમને ગાડી લેવી નથી કે અમે તમને જોવા, કોમેન્ટ જ આવતી. અને ભાઈ હું સવારે વિડીયો તમને જોવા માટે આ ખોલું છું, બુલેટ તો મેં ઓલરેડી લઈ લીધું છે પણ તો હું જોઉં છું વિડીયો, એટલે કે મને કે વિડીયોમાં તમે જે બોલો, તમારે સ્પીચ આ તેમને જોવાની રોજ કાંઈક નવું હોય. અમારી ટીમે તમારો બહુ સરસ વિડીયો કાઢ્યો, કદાચ રિયલ લાઈફ ને ઇન્સ્પાયર થઈને જ તમે બનાવ્યું હોય છે, એને આપણે જોઈને પછી એના ઉપર 1-2 પ્રશ્ન છે આપણે ચર્ચા કરીને ઉપર. હાલો, ક્યાં છો? ઘરે હતો. હાલ ને વિડીયો બનાવો હે. આજ તું જાતો આવ ને, મારે જીમમાં જવાનું છે. લે અસબલા ક્યાં? આવું હકીકતમાં થતું અનુભાઈ, સ્ટાર્ટિંગ કર્યું છે, હાવ હવે સ્ટ્રગલ ટાઈમ યાદ કરી 5 મિનિટ તમારો. આજે થાય છે. શું વાત છે? આજની તારીખે થાય છે, ભેગા કરવા પડે. ઓહો, મેં સ્ક્રિપ્ટ લખી છે, એમાં અમે હવે તો એટલા અંદર છે કે ભાઈ આ સ્ક્રિપ્ટની અંદર આ ફેસ જરૂરી છે, મારે એને ફોન કરું ની need હોય ટૂંકમાં એ વસ્તુ. ભાઈ હાલ ને યાર તારી જરૂર છે, તો યાર હું દ્વારકા જાઉં કાલ ઉપરાંત ને, તો એ સ્ક્રિપ્ટ હું કોઈ યાર હવે એક્સચેન્જ નથી કરતો, એમાં તું છો તો તું જ છો, પેલા હલાવી લેતો. હાલ ને યાર વિડીયો બનાવવા મોડું થાય છે. 4 વર્ષથી હું વિડીયો કરો, બુલેટ વેચો ને યાર. અરે આવું લોકો કે શું વિડીયો તમે કરતા હોય, તમારો જે મૂળ ધંધો હોય એમાં ધ્યાન દો ને, તો એ ક્રિટિસાઇઝ થી કે ડિમોટિવેશન નો આવે. બહુ આવતા. અહીંયા કેવી રીતે મેનેજ કરતા સેલ્ફ? હું અઠવાડિયે એકવાર વિડીયો બનાવતો અને હું વિડીયો બનાવીને અપલોડ કરતા મારી આંગળી આમ ધ્રુજતી કે આ બધા જોહે તો કેવું ખરાબ લાગશે, હું ડાન્સ કરું ધોતિયું પહેરીને. હા, એટલે જ ઘણા વિડીયો એવું છે. હા, મેં કેવું લાગશે ને આમ ને તેમ ને. પણ મારા કુટુંબને મને ઘણીવાર અમુક જણા કહેતા કે અનુભાઈ શું ત્યાં હાઈદરી હે યાર, હવે હા બરોબર, બંધ કર ને, જી કરસી બુલેટ વેચ ને ભાઈ. તો આની અંદર એક લાઈન છે, કરું એ મારું વેચવું, એ મારો બિઝનેસ છે, અને આ વિડીયો મેકિંગ કરું એ મારું પેશન છે. પણ 4 વર્ષ બુલેટ વેચવું એ મારો બિઝનેસ છે અને વિડીયો મેકિંગ કરવું એ મારો પેશન છે. બધાને તેથી લઈને આજ સુધી કહું ભાઈ મને ગમે છે બનાવો, મારી પાસે ક્રિએટિવિટી છે, મારી પાસે આઈડિયાઝ છે, મારી પાસે એડિટિંગ, મને એડિટ કરતા આવડે છે, હું જ બનાવતો વિડીયો, હું વિડીયો શૂટ કરતો આ રીતના કેમેરામાં, હું જ એડિટ કરું, અને આજની તારીખે હું જ એડિટ કરું છું. વાવ. હું જ મ્યુઝિક મૂકું છું, અને મ્યુઝિકને ક્યાં દેવું, ક્યાંથી એંગલ શૂટ કરવા. હજી એક કહું, કોઈ એવા ફેન્સી ગેજેટ નહીં, નો નોર્મલ, સપોઝ મોબાઈલ થી કદાચ શૂટ કરતા, કેમેરાથી, મોબાઈલથી. વાહ, આ એક સૌથી ક્રિએટરને જાણવા જેવું છે. કેવું થાય કન્ટેન્ટ ક્રિએશન આવવું હોય ને પહેલા જ 5-10 લાખનો ખર્ચો કરી નાખે, સારા કેમેરા લઈ આવે, માઇક સારા લઈ આવે. હા, સ્ટેન્ડ બેન્ડ લ્યો, માઇક લ્યો, વાત અલગ છે, પણ એ બેઝિક માં થઈ જાય. ટૂંકમાં આ વસ્તુ જરૂરી છે કે ભાઈ સાવ બેઝિક ખર્ચો કરવો તો ફોલોવર તો 5 લાખ. અરે મારી પાસે સ્ટેન્ડ નહોતું તો હું મારા બુલેટ ઉપર રાખી દેતો હતો ફોન ને, સિંદરીથી બાંધીને. બરોબર વાત છે. અને છેલ્લે તમે પછી રાખી લાઈફ ટ્રાન્સફોર્મ કરી તમે જ્યારે, હા, કે મહેનત તમારી કન્ટિન્યુ આ રીતે ચાલુ હતી. મારા જૂના વિડીયો છે આમાં, આ પહેલો વિડીયો હતો. બસ હવે જે આ ફિગર ઉપર વાત છે કે એ સ્ટ્રગલ લોકોને કેવું થાય ભાઈ, આવું ના જેવું ગુજરાતી કેવું થાય ને, પૈસા ને ખેંચે. પણ કઈ સ્ટાર્ટિંગ ના 1 કરોડ તમારી પાસે બની ગયા, પછી બીજા પૈસા બનાવવા સહેલા છે, પછી સ્ટાર્ટિંગ નો બેઝ ઉભો કરવો અઘરો છે. સેમ કદાચ એવું કન્ટેન્ટ ક્રિએશનમાં છે, બધા એવું કે પેલા 10,000 છે ને એ અઘરા છે, પછી જો તમે કામ સારું આપતા જાઓ, ઓડિયન્સને એન્ટરટેન કરતા જાઓ, તો ધીમે ધીમે ભાઈ તમારો એકાઉન્ટ ગ્રો થાય. સ્ટાર્ટિંગ નો 10,000 નો સ્ટ્રગલ કેવો હતો, કે કેવી રીતે વધતા? તમને એ કહી દઉં કે પેલા છે ને 2022 ની સાલમાં, તમને કોઈને નહીં ખબર હોય, કેટલા ક્રિએટરને ખબર નહીં હોય, 22 ની સાલમાં વિડીયો આવતા, પણ કયા આવતા, જે ટિકટોકમાં આવતા ને એ જ બધા ઇન્સ્ટાગ્રામ, બધા એ લોકો વારે ઘણીએ મૂકતા. કોઈ પર્ટિક્યુલર કોઈ એડ તમને ન આવતી. અત્યારે તમે 2 રીલ્સ જો, 3જી રીલ્સમાં શું આવે, હાલો ભાઈ અહીંયા ચડ્ડી પે ગड्डी ફ્રી, સીધી જ આવે રીલ્સ. વાં મોબાઈલ આવે છે, વાં આ મળે છે, વાં તે મળે. ત્યારે આવું નહોતું.
ત્યારે તમને રીલ્સો જ જોવા મળતી બેઝિક. પણ પેલી આવી એક રીલ્સ હતી કે જેની અંદર હું બોલું બુલેટ વેચવાના રાજકોટમાં, આપણા રાજકોટમાં, અને આ પ્રાઇઝમાં દેવાના છે. કોઈ લેવા એટલો માણસો ઉકઈ ડેમ સુરત પાસેથી લેવા આવતા. બરોબર છે. કંઈક નવીન લાગ્યું હતું ત્યારે પબ્લિકને. હા, એક્ઝેક્ટ 4-5 વર્ષ પહેલા. આ ત્યારનો સીન છે. ત્યારે એવું થતું ને 2-5 ફોલોવર વધવામાં કદાચ 1-2 દિવસ વધે, નો વધ્યા હોય, દરરોજ સવાર ઉઠી અમે ચેક કોઈ કરી જોતા નહીં. અમને તો ભાઈ બુલેટમાં જ અમે બિઝનેસમાં એટલા રેચા ભાઈ ત્યારે તો અમે નવરાત ન થતા. અમે કોઈ દિવસ ઇન્સ્ટાગ્રામ પેજ અમે જોયું જ નથી. અમે વીકલી એક રીલ્સ બનાવતા. બરોબર. એક વીકમાં એક રીલ્સ બનાવતા. ત્યારે એક અમે ડોમિનોઝની સ્ટોરી મૂકી કે ડોમિનોઝ કંપની બની કેવી રીતે, એના ઓનરની સ્ટ્રગલ કેવડી હતી. અમને કોઈ આખી ટીમને ખબર નહીં. એક જ રીલ્સ વાયરલ થઈ ગઈ. એક રીલ્સના લીધે અમને 8,000 ફોલોવર પ્લસ થયા 3 દિવસમાં. ખાલી 3 જ દિવસમાં. તો તમારે આજે એવો ઘણો દિવસ તમને કોઈ યાદ હોય, મને એ દિવસ મારી જિંદગીમાં નહીં ભૂલાય કે એ ડોમિનોઝની રીલ્સ અપલોડ કર્યા પછી 3 દિવસમાં 8,000 ફોલોવર અમારા પ્લસ થયા. એવું કોઈ તમને સ્પેસિફિક દિવસ યાદ આવે કે જે રીલ્સ તમે કંઈક મૂકી હોય કે એવી કંઈ ઘટના બની હા, હોય? દિવાળીના 1 દિવસ અગાઉ મેં એક રીલ્સ મૂકી અને સાંજે 7 મિલિયન વ્યૂ આવ્યા અને એ રીલ્સમાંથી મને ટોટલ ફોલોવર મળ્યા હતા કાંઈક 40 કે 50,000 2 કે 3 દિવસમાં ફોલોવર આવ્યા. 50,000 ફોલોવર. 50,000 ફોલોવર. એ મારું એક ડેશબોર્ડ બતાડીશ તો ઘણા માથું કંજવાર છે. મારામાં 5.5 લાખ ફોલોવર અનફોલો થયા છે અને અત્યારે 5,52,000 નવા ફોલોવર. એટલે આખું માસ જ આખું ચેન્જ થઈ ગયું, ફરી ગયું. 5.5 લાખ અનફોલો થયા છે. ઓકે. 5,50,000 તો અનફોલો થયા છે અને 5,50,000 અત્યારે ઓલરેડી ફોલોવર છે એ નવા આવેલા છે. અને લાસ્ટ મંથમાં 50,000 ફોલોવર, આ મંથમાં 50,000 ફોલોવર આવ્યા હતા. એમાંથી 15 કે 20,000 ફોલોવર ગયા હતા જે આ ઇન્સ્ટાગ્રામના અલ્ગોરિધમમાં જે બધા ફેક ને ડમી ફોલોવર કાઢે છે. બરોબર છે. એટલે મને કેવું નથી ગમતું, પણ ઘણીવાર સ્ક્રિપ્ટમાં મને કેમેરામેન અમારા સબુજભાઈ અનુભાઈ ફોલો કરવાનું ભૂલતા નહીં. કયો હું કરવા ફોલો? આપણા બિઝનેસ પ્રમાણે 1 લાખ ફોલોવર એટલે આપણે પોગી નથી શકતા. આ 5 લાખ ફોલોવર મને જોવા આવે છે, એ બુલેટ સામે જોતાય નથી. બરોબર છે. ફોલોવરનું શું ડઝન્ટ મેટર. મારામાં 10,000 ફોલોવર હતા. મેં એક રીલ મૂકી, 8 મિલિયન વ્યૂ આવ્યા હતા. ફોલોવર જરૂરી નથી. તમારો કન્ટેન્ટ મજબૂત હશે, લોકો કેટલા એંગેજ થાય તમારી સાથે. મારામાં 10,000 જ ફોલોવર હતા મારા પર્સનલ આઈડીમાં. મેં એક રીલ્સ મૂકી હતી, 8 મિલિયન વ્યૂ આવ્યા હતા. છે જ અંદર. ફોલોવર ડઝન્ટ મેટર. કોઈ માન્ય નથી. મારા જ મિત્ર હમણાં ગયા મહિને આઈડી બનાવ્યું નિલય કરીને, મારા ભેરો હોય છે. હા, બરોબર છે. જામ જ છે અહીંયા. એટલે એને એક રીલ્સ બનાવીને 2 દિવસમાં 2 મિલિયન. એનામાં ફોલોવર મુદ્દલ 1500 છે. બરોબર છે. ફોલોવર એટલા બેટર નથી કરતા. પબ્લિકને કેટલા એંગેજ કરી શકો છો? તમારો કન્ટેન્ટ મજબૂત હોવો જોઈએ. 13 ઓક્ટોબર 2023, 17 ઓક્ટોબર 2023 તમે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી. એક સમય એ હતો કે જે લોકો વિડીયો બનાવવા ના પડતા તમારી યાર, ટૂંકમાં આવતા નહીં લોકો. આજે એ સમય છે તમારી સામે બેઠો, કદાચ તમે સ્ટડી નહીં કર્યું, 7 કરોડ ને 21 લાખ લોકોએ તમારી યુટ્યુબ ચેનલ વિઝિટ કરી લીધી તમારી. શું વાત છે? મને નથી ખબર. હા, આ દિવસે તમારી ફિલિંગ હવે અત્યારે કેવી લાગે છે જ્યારે 7 કરોડ ને 21 લાખ લોકો યુટ્યુબ થ્રુ, ઇન્સ્ટાગ્રામનો જે ફિગર હોય મેં જોયો નથી, મેં યુટ્યુબનો ફિગર જોયેલો છે, તો કેવું તમને આ દિવસે ફીલ થઈ છે કે 7 કરોડ લોકો અનુભાઈને યુટ્યુબ થ્રુ ઓળખે છે? મજા આવે એમ. હું આજની જ વાત કરું ને, સવારે હર્ષદ માતાએ નીકળ્યું તો બધા ફોટા પડાવતા હતા ત્યાં. હું નાનો પાડું, પણ એ મારો ટાઈમ થોડોક કેવો હતો, કાલનો એવો કટોકટીનો ટાઈમ હતો કે 4 વાગે મેં સેલ્ફ માર્યો તો મારે મેક્સિમમ 8 વાગે તો પહોંચવું જ પડે, તો લાઈનમાં ઊભો રહીને દર્શન થાય ને. મંદિર બંધ થઈ જાય. પાર્કિંગ થી મંદિરે પહોંચવામાં મને 8 થી 10 જણાએ ફોટો પાડવા હાટ ઊભો રાખ્યો. એટલે હું બધાને કહેતો ભાઈ હું દર્શન કરીને કહેતા હોય પોસ્ટ ઉપર આવીને મારી ફોટા પડવા મને દર્શન કરવા જાવ ને, બંધ થઈ જાય ને તો મારે અહીંયા રાત રોકાવી પડશે, સવારે દર્શન કરીને હર્ષદ જવું પડશે. બરોબર છે. હવે રાજકોટનો ઓડિયન્સ અને ગુજરાતનો ઓડિયન્સ અનુભાઈને અત્યાર સુધી જોયા જ છે, માહિણા મનોરંજન એવું આશય લીધું. આગલા 4-5 મહિના અને આગલા 1-2 વર્ષમાં અનુભાઈને કઈ રીતે અમે જોઈ શકશી? હિન્દીમાં જોશો હવે મને. બરોબર છે. શું આગલા પ્રોજેક્ટ છે, કઈ એની હાઇલાઇટ કે કઈ એની ગ્લિમ્સ આપવી હોય તમારે? જો મેં તો મારું જો ભાઈ મેં કીધું હું પ્રોફેશનલ, મને એક્ટિંગનો શોખ છે, હું એક્ટિંગ કરું છું. જ્યાં સુધી મને ઓલું પ્લેટફોર્મ નહીં મળે સિનેમાનું, ત્યાં સુધી આને હું મારું પ્લેટફોર્મ જ માનું છું. એટલે હું હજી આમાં જ મારી એક્ટિંગ, કોમેડી, ડ્રામા જી કયો હું આમાં જ તમને ફ્રીમાં બતાવતો રહીશ. અને હા, નેક્સ્ટ યુટ્યુબમાં અમે મોટી હમણાં 3 થી 4 શોર્ટ મૂવી કરી, મેં બધામાં મેં કામ કર્યું. અને આવતા દિવસોમાં અમે ખુદનું ફિલ્મ લોન્ચ કરવાનું વિચારી છીએ 2026-27 પછી. અને લાસ્ટ ટૂંકમાં તમારું કહેવાય ને ઓલ ટાઈમ ફેવરિટ, એક અમારે આ એક અનુભવ સમજવું હતું.
આ જ સ્ટેપ અત્યારે ગુજરાતમાં ફૂલ વાયરલ થયું હોય. આની શું હિસ્ટ્રી અને શું કામ આ સ્ટેપ આટલું બધું વાયરલ થઈ ગયું? આને વન ઇટ વન્ડર ગયા. આના વિશે ઘણી ડિટેલ છે મારી પાસે આખી પહેલેથી છેલ્લે સુધી. સામેસા બ્રધર્સ છે જેનો મેઇન બિઝનેસ કંઈક માર્કેટિંગ યાર્ડમાં હતો. કોઈ ઇન્ફ્લુએન્સર કે ક્રિએટર નથી. સાદા માણસો, બહુ સારા વ્યક્તિ છે, પર્સનલી સાવ ડાઉન ટુ અર્થ છે ત્રણેય. પણ બનાવ એવો બન્યો કે એક ફંક્શનમાં એ લોકોએ આ રીતનો સ્ટેપ કર્યો. બરોબર. અને સામસામા એક ધારું જોયું સિરિયસલી થઈને. અને સોંગ્સ હતું આવડ્યા બેનઝીર ભુટ્ટો, પાકિસ્તાની એક ઓલી વડાપ્રધાન હતી ભુટ્ટો, હા બરોબર હે, એ એક એની જ આખી સ્ટોરી હે ગીતમાં. એનું ગીતે નથી, પાકિસ્તાની સોંગ હે. અચ્છા, બરોબર. બરોબર. એટલે એ સોંગ્સ એને એડ કર્યું કારણ કે મેચ થતું હતું. બરોબર છે. પણ એ એટલું વાયરલ થયું ને કે બાદશાહે, અક્ષય કુમારે, ઘણી સેલિબ્રિટીએ એ સોંગ્સ ઉપર સ્ટેપ કર્યા. આ જ સ્ટેપ કર્યા. આ છે કચ્છ અંજારના. એટલે ફેમસ થઈ ગયા કે આ આઈના છે ને આપણે સિંગર બાદશાહ, બહારના બધા સેલિબ્રિટી, ગુજરાતી બધી સેલિબ્રિટી એ સ્ટેપ કોપી કરવા માંડે છે. મૂવીમાં કેટલી મૂવીમાં એ સ્ટેપ મૂક્યા છે, આવે છે, એવું વાત છે. હમણાં ઓલી વાકી ચૂકી લવ સ્ટોરી વાળા બધા એક્ટરે એની યારે બનાવ્યું હતું કે 40-50 મિલિયન વ્યૂ આવ્યા હતા એક ફ્લુકમાં. અને વાયરલ કીએ, ફેમસ નો કીએ, અને વાયરલ કહીએ અમે. વાયરલ થયું. બરોબર છે. ફેમસ નહીં. ફેમસ નથી થયું. હંસાબેન ભરતભાઈ પરમાર વાયરલ થયું હતું, ફેમસ નથી થયું. બરોબર છે. અને અમે વન હિટ વન્ડર ગઈ. આ વન હિટ વન્ડર ચામ ટ્રેન્ડ પૂરો થઈ જશે થોડાક દિવસમાં. પણ જેટલા દિવસ ચાલે એટલા દિવસ ફૂલ એવું પીક પકડે ટૂંકમાં એને. અને એટલી સ્પીડમાં હેઠે પડે. હા, કારણ કે તો કુદરતનો નિયમ છે, સૂરજ જેટલી ઉગે સ્પીડ ઉપર ચડો. નહીં, આથમવાનું તો છે જ. બરોબર છે. આને વાયરલ કે અમે આને ફેમસ કહી. હા, જોરદાર. બે વચ્ચે ઘણો ડિફરન્સ છે. વાયરલ ને ફેમસ વચ્ચે હાથી ઘોડાનો ફેર. સરસ. કન્ટેન્ટ ક્રિએટરને બહુ આ આખું કન્વર્ઝેશન જાણીને મજા આવશે. ઘણું બધું તમે એવું ન ખબર પડતા કહી દીધું કે જે એ લોકોને યુઝફુલ થશે. યુઝફુલ થશે. ઓલમોસ્ટ બધા ટોપિક કવર કરી લીધા. મ્યુઝિકમાં એ લોકોએ શું ધ્યાન આપવું જોઈએ, કન્ટેન્ટ ક્રિએશનમાં કન્સિસ્ટન્સીમાં કેવડી તમે વાત કરી. એટલે કેટલી વાર કેવું કન્વર્ઝેશન આપણું રિયલ હોય બટ તમારી સંદેશ બહુ મોટો જતો હોય. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. એમપી ટોક્સ ઉપર તમારે કંઈ કહેવું હોય તો તમે શું કહેશો? પહેલી વાર અનુભવ થયો, સારું, મજા આવી. મેં આવી રીતના 1-2 વાર આપેલા છે પોડકાસ્ટ કહી શકીએ. આને શું કહ્યું તમે? વન કાઇન્ડ ઓફ આ પોડકાસ્ટનું એક અલગ ફોર્મેટ અમે કર્યું છે. તમારાથી ઓલું કે ઘરના માણસથી ટ્રાયલ કરાય. ઘરવાળી બહુ મજા આવી. બહુ સારું હતું. તમારા જે હેતુથી ચાલુ કર્યું છે, હું કહું પબ્લિક સુધી પહોંચે તો બી સારું. બધાને ઘણાને ક્રિએટર્સને કામ પણ આવશે. અને અમારી સીટ ઉપર કદાચ કોઈ બીજો એવો વ્યક્તિ આવશે જે એનું જ્ઞાન આપશે તો તમારી ચેનલ થ્રુ જેને જે જોતું હશે એ મળી જશે. 50% પ્રશ્નના જવાબ અહીંયાથી જ મળી જશે એને. કારણ કે આજ ક્રિએશનમાં એટલા લોકો આવવા માંગે છે પણ એને વે નથી, ક્યાંક ને ક્યાંક અટકી જાય છે, સ્ટક થઈ જાય છે, કોઈ ગાઈડ કરવાનું નથી. અને જો તમારી કોઈ પણ વાતથી એક લાઈને અહીંયા ટચ કરી ગઈ, એ લોકોએ મોટું કર્યું, તો એ જે ઇનડાયરેક્ટ આશીર્વાદ મળે ને બહુ મોટા હોય. ઇનડાયરેક્ટ કેટલી વાર આપણે એવું થતું હોય, પ્રોગ્રેસ આપણી થતી હોય, આપણે ન સમજીએ વ્યક્તિ થાય છે કેવી રીતે, બટ એ ક્યાંક ને ક્યાંક તમે અજાણતા એવા કામ કરી બહુ ગમ્યું મને તમારું. મને બોલાવી અને જે ડિટેલ લીધી છે અમારા 5 વર્ષની, મને તો ફોન આવે તો હું પર્સનલી એક જણાને દઉં, પણ તમારા થ્રુ અહીંયા બોલતો તો હું એકને કહેતો હોઈશ, અહીંયા બોલીશ તો લાખો જણાને કહેવાય જશે એક યારે. જી કાંઈ મેં અત્યાર સુધીમાં આપ્યું તો, અને ક્યાંય પણ ઇનકેસ ક્યાંય જરૂર પડે તો હું આપીશ જવાબ, મને કાંઈ વાંધો નથી. એની ટાઈમ અનુભવ. અમને પણ બહુ મજા આવી. કન્ટેન્ટ ક્રિએટરને બધાને બહુ ગમશે. આ જ રીતના તમે કોઈ પણ ક્રિએશનને લઈને ક્વેશ્ચન્સ છે તમે કોમેન્ટ કરી શકો છો. તમારા માટે સ્પેશિયલ અમે ક્રિએટરને ઇન્વાઇટ કરશી, એમને રિક્વેસ્ટ કરશી અને એના જીવનમાંથી એ જાણવાનો પ્રયત્ન કરશે કે એમની આજે જે સફળતા છે. આજ કેવું થાય છે, ક્રિએટરની બધાને સફળતા લક્ઝરી લાઈફ જ દેખાય છે, પણ એ લક્ઝરી લાઈફસ્ટાઈલ એના ફોલોવર પાછળનું એમનું બહુ મોટું હાર્ડવર્ક હોય છે. સો એ હાર્ડવર્કને તમારા સુધી લાવવાનો આપણો પ્રયત્ન છે. ફરી મળીએ નવા ક્રિએટર સાથે, નવી ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે. ત્યાં સુધી જય હિન્દ.